સેશનની શરૂઆત કરી. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ખૂબ સુંદર દર્શન આપણી સમક્ષ છે. એમના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્તો એવા અર્જુનજી, શ્રીલ પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીને બધા જ શિક્ષા ગુરુઓના ચરણમાં વંદન કરીએ. એક નિવેદન કે આજે લેવલ 2 ના રૂપમાં જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે. ભગવદ ગીતા શીખવા જઈ રહ્યા છે. આજે આપણે જઈ રહ્યા છે અધ્યાય 8 ની ચર્ચા કરવા. તો આપણા ઉપર કૃપા બની રહે, ગુરુ શિષ્ય પરંપરાની કૃપા બની રહે, ગુરુ ગૌરાંગની કૃપા બની રહે ને આ જ્ઞાન આપણે સારી રીતે સમજી અને આપણા જીવનમાં કરીશું. આની સાથે પ્રવેશ કરીશું દિવ્ય પ્રાર્થનાઓમાં મંગલાચરણના રૂપમાં. બધાને વિનંતી છે મ્યુટ રહીને પોતપોતાની જગ્યાએથી અવશ્ય આ પ્રાર્થનામાં જોડાઓ. આ પ્રાર્થનાઓ બિલકુલ સાધારણ નથી, દિવ્ય છે. ઓમ જ્ઞાન તિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा सहगण ललिता श्री विशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. આપણે બધા સાથે મળીને જયકારો લગાવીશું. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. વિઘ્ન વિનાશક નરસિંહાદેવ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતા કી વરુતિની એકાદશી મહામહોત્સવ કી દેવ કી જય. વલ્લભાચાર્ય કી જય. હરી બોલ. હરિ બોલ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય શ્રી અદ્વૈત ને હરિનામ બધા માટે છે. સાથે હરે એક કૃષ્ણ હરે કૃષ્ણ હરે અનિલ હરે કૃષ્ણ બિરજુ પ્રભુજી પરિશ્રમા પ્રભુજી માતાજી. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ અને સાથે બીના માતાજી પણ હરે હશે. કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મીના માતાજી પણ છે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હીના માતાજી, રેખા માતાજી, પ્રિન્સી માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મહેશ કુમાર પ્રભુજી, નૈના પટેલ માતાજી, વિજય પ્રભુજી, અંકિતા માતાજી, ગીતા માતાજી, મયુરી માતાજી, મમતા માતાજી, રમન મંજરી માતાજી, કાજલ માતાજી, રીના રાજપરા માતાજી, સીમા માતાજી, ચિત્રા માતાજી, ધરા માતાજી, હરે કૃષ્ણ.
નીતા માતાજી, હિરલ હરે પાઠક કૃષ્ણ માતાજી, માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ, મધુબેન માતાજી, કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ વૃંદાવન વિહારિણી માતાજી, હરિપ્રિયા, ગોપી માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, લોપા કુંડલિયા માતાજી, મુકેશચંદ્ર પ્રભુજી, હરે શશી કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ, હર્ષા માતાજી, હિના માતાજી, જયશ્રી ગોહિલ માતાજી, મુકેશ પ્રભુજી, નીતા માતાજી, પૂર્વી નાયક માતાજી, સરલા માતાજી, શારદા માતાજી, શ્રી માહિરજી, સોનમ માતાજી, તૃપ્તિ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, અને હરે કૃષ્ણ સેમસંગ નામ માતાજી, સાદર પ્રણામ. એમ કરી શકો છો. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. જેના દ્વારા તમને ઓળખી શકાય, જેના નામ રહી ગયા હોય, ક્ષમા પ્રાર્થી છો. અને મારી સાથે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણો પોતાની સેવા અર્પણ કરવા માટે જોડાઈ ગયા છે એડમિન કોહોસ્ટની આખી ટીમ. દેવ્યાનીબા ઝાલા માતાજી, ધાર્મી પટેલ માતાજી, હિરલ પટેલ માતાજી, આનંદ સાગર કોવિંદ. ખૂબ ખૂબ આભાર તમારી સેવાઓ બદલ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ જી. અને બધા જ વૈષ્ણવ વૃંદોનો હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કોલાઈ મેંગલુરુના વતી. તો ચલો અટેન્ડન્સ પુરાવી દો તમારી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે રામ માતાજી, રામ દંડવત રામ હરે પ્રણામ. હરે કૃષ્ણ સાદર કૃષ્ણ પ્રણામ. કૃષ્ણ કૃષ્ણ. હરે રામ 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 હરે હરે કૃષ્ણ દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. જી. તો બધાની 57 અહીંયા આપણે બધા જોડાયેલા છીએ, તો આપણા બધાની હાજરી લાગી ગઈ છે શ્રી શ્રી રાધા ગોવિંદજીના દરબારમાં મેંગલોર. તો અને એના કરતા પણ વધારે તો ગોલોક વૃંદાવન ધામ. તો ખૂબ ખૂબ ધન્યવાદ જિજ્ઞાશ્રી પટેલ માતાજી અને ધાર્મી માતાજીનો ખૂબ સુંદર શ્લોક પઠન અને અનુવાદ પઠન કર્યું. Mataji, actually, I want to apologize. Sorry, Devyani Mataji, sorry, Dharmi Mataji. I know મારે આજે શ્લોકા 1 થી 14 જ લેવાના હતા, પણ મેં આખો અધ્યાય લઈ લીધો. So I'm really sorry. કાલે હું 14 થી આગળ લઈ લઈશ. ફરીવાર એકવાર આપણે સાંભળીશું. So I'm really sorry. નહીં વાંધો નહીં, માતાજીને નાનો છે ને અધ્યાય 28 જ જી. શ્લોક છે. હા, એટલે છે ને આજે 1 થી 14 લેવાના હતા અને કાલે પછી 15 થી 28 લેવાના હતા, પણ ધૂનમાં આખો કરી નાખ્યો અધ્યાય. મેં આમ સો સોરી. એને સાઈડમાં રાધા પેલા મૂકી ગોવિંદ દે. સાંભળવા હતા અને એકાદશીનો પાવન દિવસ છે, તો આમ પણ શ્લોક પઠનનો મહિમા જ છે. જી, થેન્ક યુ બોલી માતાજી. દીધા, કોઈ વાત નહીં. જી. તો આજના હરે અધ્યાયમાં હા આજના અધ્યાયમાં પ્રવેશ કરીએ. અધ્યાય 8 જેનું નામ છે ભગવત પ્રાપ્તિ. ખૂબ સુંદર નામ જ છે એનું, જે જણાવી રહ્યું છે કે ભગવત પ્રાપ્તિ આપણને કરાવી દે એવું જ્ઞાન આજના અધ્યાયમાં. ગઈકાલે જેમ કીધું, જ્ઞાન વિજ્ઞાન યોગ નામના 7મા અધ્યાયમાં હજી શું નામ, પ્રભુપાદજી શું નામ આપ્યું છે 7મા અધ્યાયને? પરમેશ્વરનું જ્ઞાન. પરમેશ્વરનું ઐશ્વર્ય. પરમેશ્વરનું જ્ઞાન. ઐશ્વર્ય તો 10મો અધ્યાય વિભૂતિ. તો જ્ઞાન પરમેશ્વરનું જ્ઞાન આપણે ભણ્યા 7મા અધ્યાયમાં. જ્ઞાન વિજ્ઞાન યોગની ચર્ચા થઈ. તો આપણે જોયું, ભગવાને કીધું હતું ને કે હવે એવું જ્ઞાન, કેવું જ્ઞાન જે ઇન્દ્રિય ગમ્ય પણ છે અને દિવ્ય પણ છે, બંને પ્રકારનું. અને આ જાણ્યા પછી તે જાણવા જેવું બીજું કઈ બાકી રહેશે નહીં. તો એવા દિવ્ય જ્ઞાન આપવાની જે શૃંખલા છે, તો ત્યારે જ મેં તમને કીધું હતું, જ્ઞાન જે છે હવે જેમ જેમ અધ્યાયમાં આગળ વધીશું તેમ તેમ જ્ઞાનની ઊંડાણ છે એ વધતી જશે. હજી ઊંડો જ્ઞાન, હજી ડીપ નોલેજ ભગવાન અહીંયા હવે આપવા જઈ રહ્યા છે. તો ગઈકાલે જે ચર્ચા કરી એના આધારે ક્વિક રિવાઇઝ, તમને બધાને ખ્યાલ છે કે રેપિડ ફાયર રાઉન્ડ જેવું હોય છે ને કાંઈ, તો આપણે પણ ક્વિક રિવાઇઝ કરીશું. તમારે જણાવવાનું છે એક એક પોઈન્ટ, એક એક ભક્તગણો જણાવો એવી હું આશા રાખું છું. તો અનમ્યુટ કરીને ફટાફટ અને રિપીટ નહીં થાય એનું પણ ધ્યાન રાખીશું. 7મો અધ્યાય 2 સેશનમાં ભણીને આવ્યા છે આપણે. 3 કલાક ઇન્વેસ્ટ કરીને 7મો અધ્યાય ભણીને આવ્યા છે. અને સૌથી પહેલા તો મને એવી આશા છે કે તમે બધા કંઈક નોટ્સ વોટ્સ બનાવી રાખો છો, અથવા તો ભગવદ્ ગીતામાં કંઈક હાઇલાઇટ વગેરે કરી રહ્યા છો, નોટ ડાઉન કરી રહ્યા છો. કારણ કે અધરવાઇઝ સાંભળતા રહીશું ને તો બધું ભૂલાઈ જશે. તો ચલો શરૂઆત કરી આપણે ક્વિક રિવાઇઝ. બોલો, 7મા અધ્યાયમાં શું ભણીને આવ્યા છે એ જાણવાનું છે. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણને આપણે સંપૂર્ણ સરેન્ડર થઈ જશું તો આપણે કૃષ્ણને પામી શકશું. ઓકે, જે ભગવદ ગીતા લેટર આજ બંધ કરીને બેઠીએ. હરે કૃષ્ણ. આપણે કોણ છે? સિગ્નલ માતાજી માઇક ઓન છે. ઓકે,
હા જી ધન્યવાદ માતાજી. ચલો બીજા કયા પોઈન્ટ ભણ્યા છે આપણે? હરે આમ કૃષ્ણ ફટાફટ આવવા જોઈએ પોઈન્ટ. જી ચરણે બોલો કોણ બોલો. છે અને કોણ નથી જાતું, કે 4 લોક ભગવાનની ચરણે જાય છે અને 4 નથી જાતા, એ જોયું. તો અને આપણે ભગવાનની પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ વિશે. જી ધન્યવાદ. શ્રી શક્તિ. કૃષ્ણની ડિવાઇન પ્રેઝન્સ બધી જગ્યાએ હોય છે. સૂર્ય, ચંદ્ર, લાઇટ, સાઉન્ડ, સ્પેસ, સ્ટ્રેન્થ બધી જગ્યાએ શ્રી કૃષ્ણની ડિવાઇન પ્રેઝન્સ હોય છે. તે આપણે શીખ્યા. તેમની નેચર, ધ નેચર ઓફ ડિવાઇન અપરા એન્ડ પરાશક્તિ શીખ્યા આપણે. હરે કૃષ્ણ. હા તો તમારા જ પોઈન્ટ ઉપરથી પ્રશ્ન જે ગઈકાલે પૂછ્યું ફરીથી પૂછ્યું. ભગવાને જયારે પોતાનું ઐશ્વર્ય જણાવી રહ્યા છે, પોતાની શક્તિ જણાવી રહ્યા છે, તો આપણે પ્રેક્ટિકલી જે લાવી શકીએ અત્યારે 7મો ભણીને એ શું હતું? ડિવાઇન પ્રેઝન્સ એવરીવેર, જે એમાં પણ વિશેષતા જણાવી રહ્યા છે કૃષ્ણ. તો એ જયારે જયારે જોઈએ તો શું થાય, શું થવું જોઈએ? હરે કૃષ્ણ માતાજી. આપણામાં એક જ્યારે કૃષ્ણ પણ ભાવના આપણે આવી કોઈ જોઈએ. પણ વસ્તુ જોઈએ ને, તો આપણને એવું થવું જોઈએ કે આ ભગવાને બનાવેલી છે અને આ ભગવાન દ્વારા સર્જન થયેલું છે. તો આપણને ભગવાન યાદ આવે છે. જેમ કે પાણી પીએ છે તો જ્યારે એનો સ્વાદ લે છે ત્યારે આપણે ભગવાન યાદ આવવા જોઈએ. એટલે દરેક વસ્તુમાં આપણને ભગવાન યાદ આવવા જોઈએ. હરિબોલ. ખૂબ સુંદર ભાવના. ધન્યવાદ. ઐશ્વર્ય બતાવ્યા ભગવાને મુખ્ય મુખ્ય શક્તિઓનું જયારે વર્ણન કરી રહ્યા છે આજના અધ્યાયમાં પણ 10મા અધ્યાયમાં પણ વિગતવાર કરી છે. એટલે તો 10મા અધ્યાયમાં તમને ખ્યાલ હશે કે જયારે શરૂઆત થાય છે ત્યારે જ અર્જુનજી કહે છે કે પહેલા તો જણાવ્યું છે પણ હજી હું સાંભળવા ઈચ્છું છું, કારણ કે જેટલો સાંભળું છું એટલી વધારે ને વધારે ઈચ્છા થઈ રહી છે. એટલે જ કીધું છે, કારણ કે આજના અધ્યાયમાં પણ એટલે 7મા અધ્યાયમાં પણ કીધું જ છે પોતાના ઐશ્વર્ય વિશે, વિશેષ શક્તિ વિશે. જયારે જયારે જોઈએ જેમ માતાજી તરીકે રસ્તો અમપ્સ કોનતે, અરે જયારે જયારે પાણી પીવો છો તો તમને કૃષ્ણ યાદ આવવા જોઈએ. સૂર્ય ચંદ્ર જોઈએ તો કૃષ્ણ યાદ આવે. કોઈના અંદર સામર્થ્ય જોઈએ, કોઈક ઐશ્વર્ય જોઈએ કોઈની અંદર, અરે કોઈની અંદર સુંદરતા પણ જોઈએ. 10મા અધ્યાયમાં ભણીશું આગળ. તો આપણને કૃષ્ણ યાદ આવવા જોઈએ કે અરે કૃષ્ણની રચના છે, કેટલી સુંદર રચના છે. તો કૃષ્ણ આપણે મદગતિ અંતરાત્મના થવા માટે આ પોતાની શક્તિઓનું વર્ણન એટલું કરી રહ્યા છે એ જોઈને સતત આપણા પણ સ્મૃતિ પટલ ઉપર કૃષ્ણનું સ્મરણ થાય. આ છે તું ચાલો. જી હજી કઈ પોઈન્ટ બાકી છે? શરણે કોણ આવે છે કોણ નથી આવતા? બોલો. કૃષ્ણ દુઃખી, ધન ઈચ્છા, જ્ઞાન શોધનાર બધા આવે છે. આઈ થિંક ને કૃષ્ણના શરણે નથી આવી શકતા કારણ શું છે? પહેલા તો કૃષ્ણને નથી જાણતા. માયા, મોટા નરાધમ, મોટા પ્રકૃતિ દ્વારા જેનું અજ્ઞાની, મૂર્ખ, અજ્ઞાન. અધમ, પછી માયા વડે જ્ઞાન હરાઈ ગયું છે તે, અને અજ્ઞાની લોકો, જે નાસ્તિક લોકો હોય એ. જ્ઞાન કોઈ ઈ આળસુ, આવી નથી શકતા માતાજી. તર્ક હા વિતર્ક કરતા હોય ને, તર્ક વિતર્ક કરતા હોય એ આવી નથી શકતા પ્રભુના કહેવા. હરિ બોલ. તો સૌથી પહેલો જ જે અડથળો હતો જે ભગવાન પાસે જવામાં રોકે છે જનરલી બધાને, એ કયો હતો એ પૂછીશું. મૂર્ખ, નહીં, આ કેટેગરી પર પાછળ આવે છે શ્લોક, એની પહેલા જ એક આવી જાય છે. અજ્ઞાનતા, હા અજ્ઞાનતા. કઈ અજ્ઞાનતા? ક્યાં ફસાયેલા છે એટલે આપણે નથી કૃષ્ણને જાણી શકતા? માયામાં ફસાયેલા છે. માયામાં ફસાયેલા છે. માયામાં. દુઃખાલયમાં માયામાં છે. ફસાયેલા છે એટલે નથી જાણી શકતા, પણ રસ્તો બતાવ્યું છે. એ ખૂબ સુંદર શ્લોક છે. એટલે જેને જેને કંઠસ્થ છે એ બધા અનમ્યુટ કરીને એક સાથે બોલી શકો છો. 7.40 દેવી એશા ગુણમય. દેવી એશા ગુણમયી મમ પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલા બધા લોકોને કંઠસ્થ છે, ખૂબ આનંદ થાય છે જોઈને. તો મામેવૈ પ્રપદ્યન્તે, રસ્તો તો ભાઈ એક જ છે. કોઈ બીજો રસ્તો કૃષ્ણ અહીંયા બતાવી રહ્યા છે? ચલો બ્રહ્માજીને શરણે જતા રહો, શિવજીને શરણે જતા રહો, અથવા તો ત્યાં જાઓ, અહીંયા જાઓ, બધા રસ્તા એક જ જગ્યા છે, એવું કૃષ્ણ નથી કહી રહ્યા. કહે છે કે મામેવૈ પ્રપદ્યન્તે, અરે મારી શરણે આવી જાઓ તો માયાને તમે સરળતાથી પાર કરી શકશો. અધરવાઇઝ બીજો કોઈ રસ્તો છે જ નહીં. માયાના પતિ જે છે, માયાપતિ જે છે, માયાના જે સ્વામી છે, એમની શરણ પકડી લઈશું તો પાર કરી શકીશું, એ પણ સરળતાથી. અધરવાઇઝ કોઈ રસ્તો છે જ નહીં. તો પછી ભગવાને રસ્તો એ બતાવી દીધો. તો આટલો રસ્તો બતાવ્યો તો લાગે કે બધા આવી જતા હશે શરણ. ભગવાન કહે છે નહીં નહીં, 4 પ્રકારના નમૂના જે હવે તમે કહો કે જે નથી આવતા. કયા નથી આવતા ભગવાનના શરણે? મૂર્ખ, અધમ, નાસ્તિક, અને જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે. એ અને અને જે નાસ્તિક. નાસ્તિક પ્રકૃતિના છે તે.
મૂઢા, બીજું નરાધમ માયયા અપરિત જ્ઞાન, અને ચોથું હતું આસુરમ. આસુર હા, આસુરી પ્રવૃત્તિ જે ધરાવે છે, કૃષ્ણમાં નથી માનતા. હવે 4 પ્રકારના લોકો ક્ષણે ક્યારેય નહીં આવે, તો 4 પ્રકારના લોકો આવે પણ છે. એને કૃષ્ણ કહે છે સુકૃતિનો અર્જુન, અરે સુકૃતિવાન છે, પુણ્યવાન છે. એ કયા કયા છે? જ્ઞાન શોધનાર, દુઃખી કે ધનની ઈચ્છા રાખનાર. આર્તો. તો આપણે જો શ્લોકની લાઈન જે લીટી છે એ યાદ રાખીશું ને તો ઈઝી જાય છે, સરળ જાય છે. આર્ત જિજ્ઞાસુ અથાથી જિજ્ઞાસુ અને જ્ઞાની. આતતાઈ અને જ્ઞાની. જિજ્ઞાસુ અને સાથી. અર્થાર્થી અને જિજ્ઞાસુ. હા, આર્થ અર્થાર્થી જિજ્ઞાસુ ને જ્ઞાની, આ 4 પ્રકારના સુકૃતિવાન લોકો મારા શરણે આવે છે અર્જુન. તો પછી આગળ ઘણું બધું ભગવાન જણાવી રહ્યા હતા કે દેવી દેવતાના શરણે કોણ જાય છે, જેને પોતાની મનોકામના સિદ્ધ કરવી છે, તો એ દેવી દેવતાના શરણે જતા હોય છે. વાસ્તવમાં કોઈ પ્રેમ વગેરે છે નહીં, ભક્તિ છે નહીં. અને ભક્તિ તો કહી ના શકાય, પણ આપણે જોયું કે સિઝનલ ભક્તિ થતી હોય છે કે ચલો નવરાત્રી આવી ગઈ, જય માતા દી. એ જ બીજું કોઈ શિવરાત્રી આવી છે અથવા તો શ્રાવણ માસ આવી રહ્યો છે તો હર હર બોલે, હર હર શંભો, એવા આપણને બધી જગ્યાએ જોતા મળે છે. ત્યારે તો બહુ નિયમોનું પાલન કરશે એટલા સમય જયારે વ્રત રાખી રહ્યા છે, જયારે ભક્તિ કરી રહ્યા છે સિઝન વાઇઝ. જેવું એ પૂર્ણ થઈ ગયું તો તરત જ તમો ગુણમાં આવી જતા હોય છે, ન અભક્ષ્ય વસ્તુઓનું સેવન કરતા હશે થઈ જશે, આવું બધું કરતા થઈ જતા હોય છે જનરલી. તો દેવી દેવતાને શરણે જાય છે, શું કામ? તો પોતાની મનોકામના પૂર્ણ કરી દે. માતાના શરણે જાય છે, શું કામ? અરે મનોકામના પૂર્ણ થાય, નહીં થાય તો તમે માતાજી બદલી દઈશું, અરે દેવતા બદલી દઈશું. તો આવી ભક્તિ હોય છે જનરલી. શું કામ? તો તમારે ઇન્દ્રિય તૃપ્તિ છે, કઈક ભોગો ભોગવવાની ઈચ્છા છે એટલા માટે કરતા હોય છે. કહે છે ને, માં મુરાદે પૂરી કર દે હલવા બાટુંગી. હે માતાજી, હું તો હલવાનો પ્રસાદ કરીશ બધાને. ક્યારે? અરે મુરાદ મારી પૂરી કરી દો, ઈચ્છા પૂરી કરી દો. ન થાય તો કેન્સલ. આવી ભક્તિ આપણે હોય છે. તો કૃષ્ણ કહે છે કઈક ને કઈક ઈચ્છા છે એટલે દેવી દેવતાને શરણે જાઓ છો. ને એ પણ કીધું દેવતાને પૂછો તો દેવલોક, અને મને પૂજશો તો મારા ધામમાં આવશો. આપણે જોયું બધી જ ટ્રેન એક રસ્તે નથી જઈ રહી. કોઈ બી ટ્રેન પકડી લો તમે, કચ્છની ટ્રેન પકડીને વૃંદાવન ક્યારે પણ નહીં જવાય. તો તમારે જવું છે અમેરિકા અને તમે ચાઇનાની ટિકિટ લઈ રહ્યા છો તો ક્યારે નહીં પહોંચી શકાય. તો એ જ કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં સમજાવી રહ્યા છે. અને આની સાથે જયારે છેલ્લા 2 શ્લોક આવ્યા તો એમાંથી અમુક શબ્દો ઉપાડી અને પછી અર્જુનજીના પ્રશ્નો દ્વારા શરૂઆત થાય છે આજના આ અધ્યાય. તો એની પહેલા આજનો દિન વિશેષ દિન મહિમા થોડીક ચર્ચા કરી લઈએ. આજે વરુતિની એકાદશી છે, ખૂબ મહત્વપૂર્ણ દિવસ હોય છે એકાદશીનો દિવસ. દરેક એકાદશીની એક કથા આવે છે, જે ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજની ભગવાન પોતે જણાવી રહ્યા છે એવી કથાઓ આવે છે ને. તો આજની એકાદશીનો મહિમા જે છે એક અનેરું છે. એક તો દાન વિશેનું ખૂબ મહિમા છે કે દાન જે આપણે દાન કરતા હોય એમાં પણ અન્નદાનને શ્રેષ્ઠ કીધેલું છે. દાનોમાં પણ એના કરતા પણ વધારે જે શ્રેષ્ઠ છે એ કીધું છે કે કન્યાદાન. એટલું સમોડ્યું એના કરતા શ્રેષ્ઠ કહી શકાય કે કન્યાદાન છે. તો કન્યાદાન કરવાનું જે મહિમા છે એ એટલો જ મહત્વ, એટલો જ ફલદાયી છે આ આજની એકાદશી વ્રત એટલે કે વરુતિની એકાદશી વ્રત રાખવાનો મહિમા. તો તમે બધા વૈષ્ણવ વૃંદો છો અહીંયા મારી સાથે જોડાયેલા. માધવ તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજની તિથિ. કૃષ્ણને ખૂબ પ્રિય છે એકાદશીની જે તિથિ છે એ. તો અવશ્ય વ્રત કરવું જોઈએ, અન્નથી દૂર રહેવાનો પ્રયત્ન કરવાનો છે આજના દિવસે. હા, જે પ્રમાણે શરીર સાથ આપે, જે પ્રમાણે આપણી પ્રકૃતિ સ્વાસ્થ્ય જે છે સ્વાસ્થ્ય આપણું સાથ આપે છે એ પ્રમાણે એ મુજબનું વ્રત કરવું જોઈએ. સફલા કરી શકાય, ફલાહાર લઈને કરી શકાય, ફરાળી જે વાનગીઓ છે એ ખાઈને પણ કરી શકાય, પણ અન્નથી દૂર રહેવું આ મેઇન ઇન્ટેન્શન હોવું જોઈએ. અને ઉપવાસ, વાસનો અર્થ છે રહેવું અને ઉપલે નિકટ. તો કોની નિકટ રહેવું છે આજના દિવસે? ભગવાન શ્રી કૃષ્ણ. તો ઉપવાસનો અર્થ ત્યારે સાર્થક થાય છે કે જ્યારે આપણે કૃષ્ણના વધુ સમીપ રહીશું, એટલે કે નામ જપ વધુમાં વધુ કરીશું, કૃષ્ણ કથા વધુ ને વધુ સાંભળીશું, ગુણ રૂપ લીલાનું વર્ણન છે, નામ જપ છે, શ્રવણમ છે, આ બધું કીર્તન કરતા રહીશું તો કૃષ્ણની વધારે ને વધારે આપણે સમીપ રહીશું. તો આ મહત્વ છે.
તો કૃષ્ણની સમીપ રહેવું છે, પણ એક વસ્તુ છે એનાથી દૂર રહેવું. આજના યુગ પ્રમાણે ઉપવાસ છે. કોનાથી દૂર રહેવું છે? કઠોર તપ કહેવાશે જો એનાથી તમે દૂર રહી ગયા ને આજના દિવસે. કયો છે આ અનાજ, કઠોર? અન્ન, મોબાઈલ મોબાઈલ, ફોન. ફોન જે છે. વ્રત તો કરીએ છીએ આપણે, ઠીક છે, પણ જેમ મેં કીધું કે હેતુ છે કે કૃષ્ણની સમીપ રહેવું. હવે કૃષ્ણની સમીપ રહેવું છે તો એક વસ્તુથી દૂર રહેવું પડશે. મોબાઈલથી દૂર રહીશું. અત્યારે નહીં, અત્યારે તો ક્લાસ આપણે મોબાઈલના જ ધન્યવાદ આપીશું મોબાઈલને. તો મોબાઈલના કારણે જ આપણે એકબીજા સાથે અત્યારે તો જોડાયેલા છીએ, પણ પ્રયત્ન કરવો જોઈએ જેમ આપણે અન્ય દિવસોમાં જેટલું યુઝ કરતા હોય છે મોબાઈલ, એના કરતા આપણે એટલીસ્ટ 50% ઓછું યુઝ કરીએ આજના દિવસમાં. ખૂબ જરૂરી છે તો જ લેવાનું, નહીં તો ફોન ને તો છોડી દેવાનું, એક બાજુ મૂકી દેવાનું એકાદશીના દિવસે. તો એ પણ એક ઉપવાસ, મોડર્ન ઉપવાસમાં ગણાશે. તો ચલો આજના અત્યારની વિના વિલંબે આપણે શરૂઆત કરીએ ને. હા, જેમ માતાજી આપણને જણાવ્યું ને, તો વલ્લભાચાર્યજીનો પણ આજ આવિર્ભાવ દિવસ છે. તો ખૂબ અતિ પાવન દિવસ હોય છે. આચાર્યોનો જ્યારે આવિર્ભાવ દિવસ હોય છે. આચાર્ય કોઈ સામાન્ય નથી. ગઈકાલે આપણે ચર્ચા કરી, ઓલરેડી મુક્ત છે, પણ અહીંયા આવે છે. ઘણા લોકોને થાય કે જો અમે આવ્યા છે હોસ્પિટલમાં અમે આવ્યા, એ પણ આવ્યા એટલે એ પણ બીમાર જ હશે. હોસ્પિટલમાં આવે છે જનરલી બીમાર જ હોય છે, પણ ડોક્ટર પણ તો હોસ્પિટલમાં આવી રહ્યા છે. ફરક છે હોસ્પિટલમાં આવનારામાં. બીજા જનરલ લોકો આવી રહ્યા છે એ પોતાનો સારવાર કરાવવા માટે આવી રહ્યા છે, જ્યારે ડોક્ટર્સ આવે છે સારવાર કરવા માટે. આપણા જેવા જ દેખાય છે. જો પોતાનું આવું યુનિફોર્મ વગેરે ના પહેરે, આપણા જેવા જ દેખાય. આપણે લાગે અમે બીમાર છીએ, આ એ બીમાર છે, અમે માનીએ છીએ. શું ડિફરન્સ શું છે? ડિફરન્સ આ છે, એક ઠીક થવા ગયું છે અને એક ઠીક કરવા આવ્યું છે. સેમ વે. હરે કૃષ્ણ. કોઈનું બેકગ્રાઉન્ડ નોઈઝ આવી રહ્યું છે મને. એડમિન કોર્સને વિનંતી છે કે ચેક કરી લેજો. માતાજી મને કોહોસ્ટ આપો ને, નીકળી ગઈ છું. હેન્ડ રેસ કરી દો એકવાર માટે. કોર્સ નામ. જી માતાજી. હા, આપણે બધા પણ હોસ્પિટલ, તમને લાગશે અરે હોસ્પિટલની વાત થઈ, આ હોસ્પિટલ, ડોક્ટર, અમે ક્યાં હોસ્પિટલમાં છીએ? જો અમે તો અચ્છા ખાસા સ્વસ્થ છીએ. અમે તો ક્યાં હોસ્પિટલ લઈને બેસી ગયા તમે તો. આપણે બધા પણ હોસ્પિટલમાં છીએ. પ્રભુપાદજી કહે છે, મારા શબ્દો નથી, પ્રભુપાદજી કહે છે કે આપણે એવું જીવન યાપન કરી રહ્યા છે કે જાણે કે આપણે બધા એક હોટેલમાં આવ્યા છીએ, એ પણ 5 સ્ટાર હોટેલમાં. અને હોટેલમાં હોય છે ને કે બધી સુવિધાઓ આપણે ચેક કરતા હોય છે. અરે પાણીની વ્યવસ્થા છે કે નહીં વ્યવસ્થિત, ઠંડુ ગરમ બંને પ્રકારનું પાણી આવી રહ્યું છે કે નહીં, બધી ફેસિલિટી, એસી છે કે નહીં, કોઈ ઠંડી જગ્યા ઉપર ગયા છે તો રૂમ હીટર છે કે નહીં, આ બધું આપણે ચેક કરતા હોય છે ને રૂમ લેવાની કરી. તો પ્રભુપાદજી કહે છે આપણે એવું જીવન યાપન કરવાની ઈચ્છા રાખતા હોય છે કે અરે હોટેલમાં છું હું, બધી સુખ સુવિધા મને મળી રહે. પરંતુ આજના જ અધ્યાયમાં આવશે ને કે આ ભૌતિક સંસાર કેવું છે. પણ વાસ્તવમાં આપણે હોટેલમાં નહીં પણ હોસ્પિટલમાં છીએ. પ્રભુપાદજીના શબ્દો છે. હોસ્પિટલમાં છીએ તો હોસ્પિટલમાં જતા હોય છે સાજા થવા, ઠીક થવા, ટ્રીટમેન્ટ કરાવવા આપણે. તો અહીંયા ગુરુઓ છે, આચાર્યો છે, એ લોકો પણ આવતા હોય છે. તો આપણને લાગે કે અરે જો અમે માંદા છે, એ પણ માંદા છે. અરે નહીં, તમે ઠીક થવા આવ્યા છો, પણ એ તો ડોક્ટર છે. કયા ડોક્ટર છે? આધ્યાત્મિક જગત. એ તમને ઠીક કરવા આવ્યા છે, તમને અને મને ઠીક કરવા આવ્યા છે. તો આ ડિફરન્સ છે આચાર્યોની વચ્ચે. એવા કૃષ્ણના ખૂબ જ પ્રિય એવા વલ્લભાચાર્યજી પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના જે આચાર્ય થઈ ગયા છે. અને જો જેના પણ ઘરે બાલ ગોપાલની સેવા છે, આઈ થિંક ઓલમોસ્ટ બધાના ઘરે હશે તમારામાંથી. આપણા બધાની ઘરે બાલ ગોપાલની જે સેવા છે એ વલ્લભાચાર્યજીની કૃપા છે કે ઘેર ઘેર, ગુજરાતમાં તો ખૂબ સારો પ્રચાર છે એનો. તો ઘેર ઘેર જે આપણી પાસે બાલક રૂપમાં ભગવાનને પહોંચાડી દીધા છે વાત્સલ્ય ભાવ, તો એ મુખ્ય છે એ સંપ્રદાયમાં પુષ્ટિ માર્ગીય. તો એ વલ્લભાચાર્યજીની કૃપા છે. અને એમને તો યશોદાજીનો પણ અવતાર ગણવામાં આવે છે. તો એમના ચરણોમાં વંદન કરીને એમના પાસેથી પણ આશીષની કામના રાખીશું આપણે. અને જેવું પ્રેમ ભાવ કૃષ્ણ પ્રત્યે એમને હતું, એમને જેનો પ્રચાર પ્રસાર કર્યું છે, તો આપણને પણ જે તે ભાવમાં તમારામાંથી જે બધા લોકો જે તે ભાવમાં, 5 ભાવ મુખ્ય હોય છે ને કૃષ્ણને ભજવામાં, 5 રસ. તો જે ભાવમાં આપણે કૃષ્ણને ભજીએ છીએ એ ભાવને સ્થિર કરે વલ્લભાચાર્યજી, કૃપા કરે આપણા ઉપર. અને એ રસમાં આપણે હજી ઊંડે ઉતરીએ એવી પ્રાર્થના સાથે આજના અધ્યાયમાં પ્રવેશ કરીએ. 7મા અધ્યાયનો અહીંયા રિવિઝનના રૂપમાં પોઈન્ટ્સ અમુક આપેલા છે.
તો શ્રવણમ વિશે પહેલા શ્લોકથી જે શરૂઆત થઈ તો ભગવાને કીધું હતું કે તર્ચનું સાંભળો, મારા વિશેનું હવે જ્ઞાન આપું છું. કેવું જ્ઞાન? તો ભૌતિક અને આધ્યાત્મિક બંને શક્તિઓના સ્તોત્ર છે એ કૃષ્ણ છે એ જણાવ્યું. તે ત્રિગુણી માયા છે એ કૃષ્ણ દ્વારા નિયંત્રિત છે. કૃષ્ણ સ્વામી છે, માયા કૃષ્ણને આધીન છે. અને આગળ જણાવ્યું હતું કે 4 પ્રકારના લોકો જે આપણે ચર્ચા કરી, નથી આવતા ક્ષણે જે આવે છે એમના વિશે જણાવ્યું છે. અને દેવી દેવતાના ક્ષણે કોણ જાય છે? એ કામના છે, ભૌતિક કામના છે, ભોગવવાની કામના છે. એમને ભગવાને કીધું હતું અલ્પમેધસામ, કે એમની બુદ્ધિ ઓછી છે એવું ભગવાને કીધું હતું. દેવી દેવતાના ક્ષણે જે જાય છે, કારણ કે ઇનડાયરેક્ટ સ્તોત્ર પાસે જઈ રહ્યા છે, ડાયરેક્ટ સ્તોત્ર પાસે આવી ગયો તો એ સારું કહેવાય છે ને. પણ એક એવો વર્ગ છે જે તો કૃષ્ણને, ભગવાનને, પણ પુરુષોત્તમ પરમેશ્વરને આકાર જ નથી માની રહ્યો, તો નિરાકારમાં માને છે. તો કૃષ્ણએ એમના માટે કીધું છે અબુદ્ધય, અરે એમની તો બુદ્ધિ જ નથી એવું કૃષ્ણ કહી રહ્યા છે. પછી જીવની મૂંઝવણ અને કૃષ્ણના જ્ઞાન દ્વારા તેની સ્વતંત્ર, એવી રીતે પ્રયાણ કાલે સ્મરણ કરીને ભગવાને કીધું હતું કે કૃષ્ણનું સ્મરણ પ્રયાણ કાલે ક્યારે કરી શકાય છે. એટલું આપણે ગઈકાલે ભણ્યા અને આપણે જોયું હતું. આર્ટ ઓફ લિવિંગ બધી જગ્યાએ શીખવાડવામાં આવી રહ્યું છે, ખૂબ મહત્વપૂર્ણ છે. આજકાલ તો જીવન જીવવું જ ભૂલી ગયા છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ આપણે તો જેને જો એ સ્ટ્રેસમાં જ દેખાશે આપણને. બસ મોઢા ઉપર આટલું મોટું ટેન્શન લઈને બેઠેલા છે, કંઈક ને કંઈક સ્ટ્રેસમાં છીએ. હસવું તો જાણે આપણે ભૂલી જ ગયા છે. તો બાળકની જેમ રહેવું જોઈએ. બાળક નિશ્ચિંત છે ને, શું કામ નિશ્ચિંત છે? કારણ કે એ પોતાના ઉપર રિસ્પોન્સિબિલિટી કઈ છે નહીં, એ માતા ઉપર ડિપેન્ડન્ટ છે. નાનું બાળક જયારે હોય છે, 5 વર્ષના અંતર્ગત સુધીના બાળકોની તમે ઇમેજિન કરો કે કેવા હોય છે. એ બધી વાતમાં માતા પિતા ઉપર ડિપેન્ડન્ટ છે, તો એમને કઈ ચિંતા વિશેષ પોતાની રહેતી નથી. એ મસ્તીમાં મસ્ત છે પોતાની. ચિંતા કોને છે? એની માતાની ચિંતા છે. અરે ભોજન કર્યું કે નહીં, માતાની ચિંતા છે. અરે કપડા ગંદા કરી દીધા, એના કપડા ચેન્જ કરી દો. અરે સ્નાન કર્યું છે કે નહીં, એ માતાની ચિંતા છે. બાળકને કોઈ ચિંતા નથી, એ તો મોજમાં છે પોતાની. આવું જીવન આપણે પણ જીવવું છે. સતત આપણે પણ મોજમાં રહી શકીએ, સતત આપણે પણ આનંદમાં રહી શકીએ. શું કામ આનંદમાં? અરે કારણ કે આપણે જેના શરણે છીએ એ પોતે ભગવાન, એમનું સ્વરૂપ જ છે. કયું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ એવા ભગવાનના શરણે જયારે આપણે છીએ તો આપણે પણ સતત આનંદમાં રહેવા જોઈએ. એને જોઈને લોકોને લાગવું છે કે આટલો પ્રસન્ન વ્યક્તિ આટલો આનંદમાં છે, શું પ્રાપ્ત કરી લીધું હશે એવું વિચાર થવું જોઈએ. તો આ આનંદની અનુભૂતિ ક્યારે થઈ શકશે? જ્યારે આપણે ભગવાનની શરણાગત છીએ, બાળકની જેમ રહીશું ને આપણે પણ. કૃષ્ણ પર છોડી દો. એક જે વાક્ય છે હંમેશા હું ક્લાસમાં કહેતી છું, મને ખૂબ ગમે છે, મેરી ચિંતા તું કરે તેરા ચિંતન નહીં. તો બંને તો નહીં થાય કૃષ્ણ, કાં તો ચિંતા થશે કાં તો ચિંતા. તો એક કામ કર, ચિંતા છોડી દો કૃષ્ણ ઉપર. મેરી ગાડી તેરે હવાલે, તું જાને તેરા કામ. તો હવે જે કરવું હોય કરાવી લે, અને હું તો તારા ચિંતનમાં મસ્ત રહીશ, હું તારી ભક્તિમાં મસ્ત રહીશ. એવી રીતે હસતા હસતા કૃષ્ણમય જીવન, ભક્તિમય જીવન યાપન કરવું જોઈએ. આર્ટ ઓફ લિવિંગ ની ચર્ચા કરી રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગ બધી જગ્યાએ શીખવાડવામાં આવી રહી છે. ભગવદ ગીતામાં આટલું ડિટેલમાં છે, પણ આર્ટ ઓફ ડેથ પણ અહીંયા શીખવાડવામાં આવી રહ્યું છે. તો આપણે લેવલ 1 ના લેતા હોય છે ને કે સૌથી મોટી પરીક્ષા આપણે બધાને આપવાની બાકી છે, મૃત્યુરૂપી પરીક્ષા. અત્યારે તો સિઝન ચાલી રહ્યું છે ને, જ્યાં જો ત્યાં એક્ઝામ્સ ચાલી રહી છે. પરીક્ષા પરીક્ષા પરીક્ષા. કોઈની ફાઇનલ એક્ઝામ ચાલી રહી છે, કે 12th બોર્ડની ફિનિશ થઈ ગઈ, 10th બોર્ડની ફિનિશ થઈ ગઈ છે. બાળકોની ફાઇનલ એક્ઝામ્સ થતી હોય છે, એન્ટ્રન્સ એક્ઝામ, બધું ચાલી જ રહ્યું છે સતત. આ સિઝન જ છે. અને આપણા બધાની પણ બાકી છે. બધાને એક વખત જીવનમાં જે આપવાની સૌથી અઘરી મૃત્યુરૂપી પરીક્ષા. તો મૃત્યુરૂપી પરીક્ષા જેમ આપણે ચર્ચા કરતા હોય છે લેવલ 1 કે એક એક્ઝામ આપવી છે બાળકોને. ધારો કે 12th પાછળ જે એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય છે એન્જિનિયરિંગ માટે, જેઈ હોય કે નીટ હોય, એના માટે તો ક્યારથી પ્રિપેરેશન કરતા હોય છે બોલો તો? 12th પાછળ જે એન્ટ્રન્સ ટેસ્ટ છે ક્યારથી પ્રિપેરેશન ચાલે છે? 9th થી. આમ જોવા જઈએ તો અમુક જગ્યાએ તો 8th સ્ટાન્ડર્ડ થી જ ફાઉન્ડેશન ક્લાસીસ ના બધું શરૂ થઈ જાય છે. મોસ્ટલી 11th 12th ના સિલેબસ ઉપર બેઝ છે એક્ઝામ. તો 2 વર્ષ તો મિનિમમ ભણવું પડે છે બાળકને, ત્યારે જઈને he or she is capable
ટુ અપિયર ફોર ધેટ એક્ઝામ. જેઈ હોય કે નીટ હોય એ આપવા માટે તો જ એ કંઈક લખી શકશે, જઈને અપિયર કરી શકશે. સેમ વે આપણી પણ જે સૌથી મોટી પરીક્ષા મૃત્યુરૂપ પરીક્ષા બાકી છે એ આપવી હોય તો તૈયારી હોવી જોઈએ કે નહીં? ક્યારથી હોવી જોઈએ? ક્યારથી હોવી જોઈએ તૈયારી? હા, જેટલા વહેલા પહેલેથી જ હોવી જોઈએ. As early मरने as की possible, Mataji. As early as possible. मरने की तैयारी माताजी. પોસિબલ જેટલા જલ્દી થઈ શકે. શ્રીમદ ભાગવતમાં પ્રહલાદ મહારાજના પ્રસંગમાં આવે છે કે પ્રહલાદ મહારાજ કહે છે ને કે ખૂબ ભાગ્યશાળી લોકો હોય છે જે બાલપણથી જ કૃષ્ણ ભક્તિમાં આવી જાય છે, વિષ્ણુ ભક્તિમાં આવી જાય છે, પ્રભુ શ્રી રામની ભક્તિમાં છે. તો જેટલા જલ્દી થઈ શકે એટલું. પણ હવે જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી છે કે આપણે તો હવે પછતાવા વાળી જીવન વ્યાપન કરવું જોઈએ, બિલકુલ પણ કરવું જોઈએ નહીં. તો આપણા માટે તો એક કહેવત છે ગુજરાતીમાં, જાગ્યા ત્યારથી તો ભલે ને રાત્રિના 8:30 વાગ્યા છે પણ આપણા માટે સવાર છે. જાગી ગયા છે આપણે બધા, રાધા ગોવિંદની દરબારમાં હાજરી પુરાવી દીધી છે, તો આપણા માટે સવાર છે. ચલો તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. અર્જુનજીના પ્રશ્નો. તો જ્યારથી આપણને ખબર પડી છે, જાગ્યા એટલે જ્યારથી રિયલાઇઝેશન થયું છે, ખબર પડી છે, ત્યારથી જ આપણે એવું જીવન યાપન કરવાની શરૂઆત કરવી જોઈએ. કરી જ રહ્યા છીએ ઇનફેક્ટ આપણે. તો શરૂઆત થઈ રહી છે અર્જુનજીના પ્રશ્નો દ્વારા. તો આપણે પણ શરૂઆત કરીશું આઠમા અધ્યાયના પહેલા શ્લોક સાથે. અર્જુન ઉવાચ કિમ તદ્બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમુચ્યતે. પ્રશ્નો પૂછી રહ્યા છે અર્જુનજી કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? બ્રહ્મ શું છે? આત્મા શું છે? હવે આ પ્રશ્ન શું કામ કરી રહ્યા છે તો આપણે જોતા હોય છે ને લેવલ 1 માં. ગઈકાલનું અધ્યાય અને 7મો શ્લોક નંબર 29 અને 30 જેમાંથી શબ્દો ઉપાડી લે છે અર્જુનજી. જે ભગવાન પણ આવા મોટા મોટા શબ્દો યુઝ કરી રહ્યા હતા શ્લોકોમાં, તો અર્જુનજી ત્યાંથી ઉપાડી લે છે ને એના આધારે આ પ્રશ્નો પૂછી રહ્યા છે. આત્મા શું છે? અરે સકામ કર્મ શું છે ભગવાન? ભૌતિક જગત શું છે? દેવતાઓ શું છે? કૃપા કરીને આ બધું મને સમજાવો. પ્રશ્ન પૂર્ણ થઈ ગયા? નહીં નહીં નહીં, પ્રશ્ન તો હજી ચાલુ જ છે. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલો મનુષ્ય જે છે એ અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? પ્રયાણ કાલી ચ કથમ? અર્જુનજી પૂછે છે. અહીંયા મધુસૂદન કહીને બોલાવી રહ્યા છે. આપણે લેવલ 1 માં ચર્ચા કરતા હોય છે કે જે નામ સાથે સંબોધી રહ્યા છે અર્જુનજી ભગવાનને અથવા ભગવાન અર્જુનને, એ શ્લોક પ્રમાણે આચાર્ય સમજાવે છે આપણને કે શ્લોક પ્રમાણે એનું એક વિશિષ્ટ અર્થ હોય છે. અહીંયા જે મધુસૂદન કહીને બોલાવે છે, મધુસૂદનનો અર્થ બતાવો. મધુ નામના દૈત્યનો સંહાર કરેલો. રાક્ષસને વધ કરનાર. મધુ અને કૈટભનો સંહાર કરેલો. શું કર્યું હતું એમણે? ખ્યાલ છે? બ્રહ્માજીનું જ્ઞાન હેક કરી લીધું હતું. અત્યારે ટેકનોલોજીના જમાનામાં અત્યારે જે થતું હોય છે ને કે હેક થઈ જાય, મોબાઈલ હેક થઈ ગયું, અરે કોઈનો પીસી હેક થઈ ગયું, લેપટોપ સારું આખો સિસ્ટમ છે એ હેક કરી લીધું. હેકર્સ હોય છે ને, એવી જ રીતે હેકર્સ એ હતા. કોણ? મધુ અને કૈટભ નામના જે અસુરો છે, અસુરી પ્રવૃત્તિ છે. શું હેક કરી લીધું હતું? જ્ઞાન. બ્રહ્માનું જ્ઞાન. બ્રહ્માનું જ્ઞાન. એ હેક કરીને જતા રહ્યા. એમની પાસેથી એમને પરાસ્ત કરી અને એમની પાસેથી ભગવાન છે એ લઈ આવ્યા. તો આવા અસુરોને તમે સંહાર કરી દીધું છે. તો હે કૃષ્ણ, अनिल प्रभु जी लिख रहे हैं कि डाउट, शंका, संशय, अरे आप तो ऐसे असुरों का संहार कर चुके हैं भगवान, यहाँ यही तात्पर्य भगवान का, तो मेरे मन में भी कौन से यहाँ पर असुर कौन सा है अब हमारे मन में? प्रश्न रूपी, शंका रूपी, जैसे प्रभु जी बता रहे हैं, प्रभु जी कही રહ્યા છે ને કે શંકા રૂપી, સંશય રૂપી જે પ્રશ્નો થઈ રહ્યા છે, હું થવા તો ના જોઈએ. અર્જુન છું, હું તો ભક્ત છું તમારો, તો મારા મનમાં સંશય થવું તો ના જોઈએ, તોય કૃષ્ણ થઈ રહ્યા છે. કૃપા કરીને મારા મનમાં પણ આ જે અસુરો છે એને પણ તમે સંહાર એનું કરી દો. એટલા માટે મધુસૂદન પૂછે છે
આટલા બધા પ્રશ્નો અર્જુનજી પૂછી રહ્યા છે. અને જેમ આપણે જોયું ગઈકાલના શ્લોકમાંથી શબ્દો પાડેલા છે તો બ્રહ્મ હાઇલાઇટ કરેલા છે. અહીંયા આપણે સમજી શકીએ બ્રહ્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, પ્રયાણ કાલે, આવા બધા શબ્દો પાડીને આ બંને શ્લોક દ્વારા પ્રશ્નો છે એ અર્જુનજી પૂછી રહ્યા છે. તો જે આગળ ભગવાન ઉત્તર આપે છે એના આધારે અહીંયા આપણી સમક્ષ ટેબલના રૂપમાં આપેલું છે. જે પ્રશ્નો અર્જુનજીના છે ભગવાન એનું કયું કયું ઉત્તર આપી રહ્યા છે. તો પહેલો પ્રશ્ન બ્રહ્મ. તો બ્રહ્મ એટલે ઘણી વખત શું થાય બધાને એવું લાગે બ્રહ્મ એટલે બ્રહ્માજીની વાત થઈ રહી છે. બ્રહ્માજી ચતુર્મુખી બ્રહ્મા નહીં, બ્રહ્માજીની વાત નથી થઈ રહી. બ્રહ્મ એટલે દિવ્ય. જે કઈ દિવ્ય છે, અવિનાશી છે, શાશ્વત છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. આચાર્યો આપણને સમજાવે છે શ્લોક મુજબ અર્થ. તો અહીંયા જે ભગવાન બ્રહ્મ જે કહી રહ્યા છે જે કંઈ પણ એ ઇન શોર્ટ સમજીએ હજી પણ તો આના પહેલા પણ આપણે આઈ થિંક ચર્ચા કરી ચૂક્યા છે. ભગવાનની સેવામાં જે કંઈ લાગેલું છે ને એ બધું બ્રહ્મ છે. એમાં આપણે ઉદાહરણ લેતા હોય છે ને રેલિંગનો, સ્ટીલની રેલિંગ તમારા ઘરના સ્ટેરકેસ ઉપર છે પણ ક્યારે તમે જઈને એને માથું નથી અડાડતા, જય હો એવું માથું નથી અડાડતા. પણ એ જ રેલિંગ જયારે રાધા ગોવિંદના સમક્ષ છે તો તરત જ જઈને આપણે માથું અડાડીએ, બાળકોને કહીએ ચલો માથું નમાવો. અથવા તો દીવો છે, કોઈ પણ વસ્તુ લઈ લો તમે, કઈ પણ વસ્તુ જે ભગવાનની સેવામાં લાગી ગઈ ને તો પછી હવે દિવ્ય બની ગઈ. કારણ કે આપણે એને પગે લાગતા હોય છે, માથું નમાવતા હોય છે. તો અહીંયા જે બ્રહ્મ કોને કીધું છે તો ભગવાન રિલેટેડ બધું બ્રહ્મ છે. પણ અહીંયા જેની વાત થઈ રહી છે એ છે આત્મા, જીવ. જીવ એટલે જીવ તો તમને લાગશે નશ્વર છે તો કેમ આ દિવ્ય કેમ સનાતન કેમ થઈ ગયું, શાશ્વત કેમ થઈ ગયું? તો જીવની અંદર જે છે આત્મા, બીજા અધ્યાયમાં ભણીને આવે છે ને આપણે બધા આત્માના ગુણધર્મ. તો આત્મા જે છે એ શાશ્વત છે. તો એ રૂપમાં ભગવાન એને બ્રહ્મ કહી રહ્યા છે. અવિનાશી છે, શાશ્વત છે અને ભગવાનનો એક અંશ પણ છે. મમેવાંશો જીવલોકે. તો બીજો જે પ્રશ્ન છે અર્જુનજીનો, અધ્યાત્મ શું છે ભગવાન? તો અધ્યાત્મ શું છે તો જીવનો જે સ્વભાવ છે એ અધ્યાત્મ છે. વાસ્તવિક જે આપણો નેચર છે ને એ અધ્યાત્મ છે. એ તો આપણે છે ને અહીંયા સવારથી સાંજ સુધી જે કાર્ય કરતા હોય છે શેના માટે કરતા હોય છે? બે વસ્તુઓ જોતતી હોય છે આપણને દિવસભરમાં, જેના માટે અથાગ પ્રયત્નો આપણા ચાલુ છે. શું પ્રાપ્ત કરવું હોય છે આપણને જીવનમાં? શું જોઈએ? કોઈ પૂછે તો આપણે બે વસ્તુઓ કહેતા હોય છે. શું જોઈએ છે? સુખ, શાંતિ અને સુખ અને શાંતિ. સુખ ને શાંતિ. સુખ અને શાંતિ આ બે વસ્તુઓ જોઈતી હોય છે આપણને દિવસભર. પ્રયત્ન આટલા માટે જ છે. કોઈ દુઃખી થવા માટે પ્રયત્ન કરે છે અથવા તો કોઈ અશાંતિ આવે મારા ઘરમાં થોડી બહુ એના માટે કોઈ પ્રયત્ન કરે છે? નહીં. પ્રયત્ન આપણે આજ પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ ને. પણ સુખી અને શાંત આપણે થઈ નથી શકતા. શું કામ નથી થઈ શકતા? કારણ કે આ આપણા સ્વભાવની વિરુદ્ધ જઈશું ને. જેટલું સુખ આપણે શોધી રહ્યા છીએ સતત ભૌતિકતામાં, ઇન્દ્રિય તૃપ્તિમાં. મને આ મળી જાય, અરે આવા વસ્ત્રો હું પહેરી લઉં, આ જગ્યાએ હું ફરી આવું તો મને સુખ મળશે, આ હું કરી લઈશ ને, આ કામ મારું પૂર્ણ કરીશ તો મને સુખ મળશે. સુખ ક્યારે મળતું નથી. કારણ કે ઈચ્છા કેવી છે? ઈચ્છા અને તૃષ્ણા એ તો અમર્યાદિત છે. એટલે ગઈકાલે આપણે ચર્ચા કરીને કબીરદાસજીનું શું કહે છે કબીરદાસજી? માયા મરી ન મન મરા, મર ગઈ શરીર, આશા તૃષ્ણા ન મરી, કહી ગઈ દાસ કબીર. અરે શરીર તમારું પૂર્ણ થઈ જશે પણ ઈચ્છા કામના એ ક્યારે પણ પૂર્ણ થશે નહીં. તો સતત આપણે શોધી એમાં રહ્યા છે એટલે આપણે દુઃખી છીએ. કંઈક પ્રાપ્ત કરી લેશો ને જે ઈચ્છા છે તો પણ તમે દુઃખી જ રહેશો. કારણ કે મન છે ને ખૂબ ચંચલ છે, વાંદરાની જેમ છે અને સતત તમને નવું ટાસ્ક આપી દેશે. જ્યારે જ્યારે ભગવાનથી દૂર થઈશું તો સુખ અને શાંતિ બંને નહીં મળે. કારણ કે સ્વભાવ આપણો અધ્યાત્મ છે. તો તમે જોયું હશે આપણામાંથી જ કેટલા બધા પાર્ટિસિપન્ટ છે. લેવલ 1 નો ક્લાસ આપણે અત્યારે 60th બેચ પૂર્ણ થઈને આઈ થિંક માતાજી લાસ્ટ બેચ જે પૂર્ણ કરી આપણે લેવલ 1 ની માતાજી હા 60 પૂર્ણ થઈ ગઈ છે. તો લોકડાઉનમાં શરૂ થઈ છે બેચેસ લેવલ 1 ની ને 60 કમ્પ્લીટ 60 બેચેસ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. વિચાર કરો એક મહિનામાં એક જે થતી હોય છે. તો આપણામાંથી એવા કેટલાક અહીંયા અત્યારે પણ હાજર હશે પાર્ટિસિપન્ટ કે જેમણે મોર દેન 40 ટાઈમ્સ L1 ની બેચ કરી હશે. કેટલાક હશે જેને કોઈને યાદ હશે કે કેટલીક વખત તમે બેચ કરી છે L1 ની. તમારો આંકડો અહીંયા મૂકી તો બીજાને પ્રેરણા મળશે. મોર દેન 30 ટાઈમ્સ, મોર દેન 20 ટાઈમ્સ વાળા ઘણા બધા છે. મેં પોતે મોર દેન 20 ટાઈમ્સ કરી છે.
ઇનફેક્ટ મોર દેન 25 ટાઈમ્સ પણ હશે. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ઘણી વખત મેં L1 ની બેચ કરી છે. કરવાનો પ્રયત્ન, અટેન્ડ કરવાનો પ્રયત્ન તો કરતી જ હોઉં છું. જી, બધા લખી રહ્યા છે. ચંદ્રિકા માતા લખી છે 17. તો આટલી વખત L1 કર્યું, સેમ સ્લાઇડ. ઘણી વખત ટીચર સેમ હોય છે, ઘણી વખત તો આટલા બધા પાર્ટિસિપન્ટ છે ને શું કરતા હોય છે, એક જ દિવસમાં જે આપણી 4 બેચીસ છે તો 4 બેચીસમાં આવતા હોય છે. મેં 2 દિવસ મોર્નિંગમાં પણ લીધું ને 7 ચેપ્ટર L2 નું, અને આપણો 8 PM માં પણ લીધું. તો કેટલા બધા પાર્ટિસિપન્ટ એવા હતા જે સવારે પણ આવ્યા હતા મારી સાથે અને સાંજે પણ આવ્યા. શું કામ? એ જ એક જ દિવસમાં એક જ તમે પાર્ટ ભણી રહ્યા તો ચેપ્ટરનો, અને એ પણ રિપીટમાં. વિચાર કરો, બોર ના થઈ જાય. પણ તોય બધા આવી રહ્યા છે ને એટલા જ આનંદ અને ઉત્સાહથી સહભાગી થઈ રહ્યા છે. શું કામ? કારણ કે અધ્યાત્મ જીવનો સ્વભાવ છે. તો કૃષ્ણની નજીક જવા માટે જે કંઈ પણ કૃષ્ણનો રૂપ, ગુણ, લીલા, માધુરી, આ બધું નામ જપ કીર્તન જે કંઈ કરીશું ને આપણે, તો એની અંદર આપણને રુચિ આવશે, આનંદ આવશે. કારણ કે સ્વભાવ છે જીવનો. અધ્યાત્મથી કનેક્ટેડ થતા રહેશું ને એટલું તમને મજા આવશે. કરીએ છીએ આપણે ઉલટું, એટલે મળે પણ છે આપણને ફળ ઉલટો થાય છે. આપણી સાથે દુઃખી થઈએ છીએ, કારણ કે આપણે કૃષ્ણથી દૂર જવાના જ પ્રયત્ન છે ને બધા જનરલી. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સમજીએ અધ્યાત્મ આપણું. હજી એક દાખલો લઈ લઈએ કે કોઈ મૂવી હશે, પરેશા પ્રભુજી 55 ટાઈમ્સ સોરી કરી છે, અને આરતી ગાંધી માતાજી લખી રહ્યા છે કે જ્યારથી ફર્સ્ટ બેચ શરૂ થઈ છે ત્યારથી આપણી સાથે કનેક્ટેડ L1 બેચ. વિચાર કરો કે કોઈ મૂવી છે, કોઈ મૂવી આવી ગઈ, અત્યારે કોઈ નામ અત્યારે યાદ નથી આવી રહ્યું, બાહુબલી છે. બાહુબલી તો જોવા જેવી હતી, પણ જનરલી અત્યારની જે મૂવીઝ આવી રહી છે બોલિવૂડની, તો એક વખતે આપણે તો જોઈ ના શકીએ. પણ ઠીક છે, તમને બહુ ગમી ગઈ, હું બાહુબલી જોઈ, તમે બહુ ગમી તમને, તો એ પહેલી વખત જોવામાં જેટલો આનંદ થયો, અથવા તો હેરાફેરી જેવી છે ને કોમેડી મૂવીઝ આવી હતી ને વચમાં, હા, તો પહેલી વખત જયારે જોઈ તમે ખૂબ હસવું આવ્યું, જયારે જોક્સ આવતા હતા, હ્યુમર જયારે એમાં હતું ત્યારે. પણ બીજી વાર જયારે જોશો તમે ત્યારે એટલું જ હસવું નહીં આવે, અને ત્રીજી વાર જોવો તો તમને ખબર હોય છે આની પાછળ આ જ થવાનું છે, તો તમે ધ્યાન નહીં આપો. ચોથી વાર કોઈ કહે તો અરે જોવી જ નથી મારી મૂવી, કોઈ કહે કે 5મી વાર જો ને જો મારી સાથે, મને કંપની આપો ને આપો, તો આપણને શું થશે, અરે આના કરતા તો સુઈ જાઉં, ઊંઘ આવી જશે તમને. 6ઠ્ઠી વાર જોવા માટે કોઈ કહી દે તો અરે મને તો મૂવી જ નથી જોઈ, હવે કોઈ મૂવી નથી જોવી. આવી કન્ડિશન થઈ જાય છે, કારણ કે ભૌતિક સુખ આવા છે કે આદ્ય અંત, આદિ પણ છે અહીંયા, અંત પણ છે, અને તરત જ બોર થઈ જઈએ આપણે. એક વખત કરીશું, બીજી વખત બોર થઈ જઈશું. આપણે તો શું કામ કર્યું, ઇન્દ્રિય તૃપ્તિ માટે મેં આ કાર્ય શું કામ કર્યું. પણ અધ્યાત્મ એવું નથી. અધ્યાત્મમાં જેટલો કરતા રહીશું, જેમ અત્યારે વાત કરી અર્જુનજી શું કે છે 10મા અધ્યાયમાં, કે હજી સાંભળવા ઈચ્છું છું, કારણ કે જેટલું સાંભળું છું ને એટલી વધારે ને વધારે ઈચ્છા થાય છે. અને સેમ એવો જ પ્રસંગ આવે છે શ્રીમદ ભાગવત. બધા શૌનકાદી ઋષિ મુનિઓ કહે છે ને, સુદ ગોસ્વામી, હજી કહો કૃષ્ણ કથા, કૃષ્ણ વિશે, કૃષ્ણના ભક્તો વિશે હજી કહો, કારણ કે જેટલું સાંભળીએ એટલી હજી સાંભળવાની ઈચ્છા. સ્વાદુ સ્વાદુ પદે પદે, અધ્યાત્મ આપણો સ્વભાવ છે. તો કૃષ્ણની નજીક જઈશું એટલા જ આપણે આનંદમાં રહી શકીશું. કર્મ શું છે તો પછી તો ભૌતિક કર્મ, શ્લોકમાં પણ આવતા જ છે, તેમાં આપણે ચર્ચા કરીએ. તો અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. સનાતન સ્વભાવ, આપણું જીવનું સનાતન સ્વભાવ છે અથવા આત્મા કહે છે. આત્મા એટલે અધ્યાત્મ. આવી રીતે સમજવું જોઈએ. આચાર્ય આપણે શ્લોક મુજબ આત્માનું પણ અર્થ સમજાવે છે, કારણ કે આત્માનું તો આમ પર્સનલી કોઈ સ્વભાવ હોતું નથી. એટલા માટે અધ્યાત્મ જીવોના ભૌતિક શરીરોનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે, શરીરોનો લખેલું છે અહીંયા, તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે, શરીરનું નથી લખેલું. તો શરીરો ક્યારે થશે? એક જીવનમાં કેટલા શરીર મળે આપણને? આપણને એક જ મળે, પોતાને એક જ મળે છે, બરાબર. પણ શરીરો લખેલું છે કેવી રીતે? તો કારણ કે આ તો ચક્ર છે, જન્મ મૃત્યુ સતત ચાલુ જ છે. અહીંયા મૃત્યુ થયું, ફરીથી બીજી યોની, બીજા કોઈ લોકમાં પણ જન્મ મળી શકે. તો આવી રીતે સતત આ પ્રક્રિયા ચાલુ રહે છે. તો આ શરીરો કયો શરીર મળશે, આની તરફ જે લઈ જવાની પ્રક્રિયા છે એને કીધું છે કાર્ય. આવા જે કાર્ય છે એને કર્મ અથવા તો સકામ કર્મ કીધું છે. તો અધ્યાત્મ આપણે જોયું, આમ આત્માનો સ્વભાવ છે. તો આપણે કરવી તો જોઈએ સતત એવી ગતિવિધિ, એવી એક્ટિવિટીઝ કે જેના દ્વારા આપણે કૃષ્ણના સમીપ રહીએ. પણ તો
ઓલ ટાઈમ્સ આપણે આ અધ્યાત્મમાં રહેતા હોય છે નહીં. આપણે તો ઓલ ટાઈમ મેં કીધું ને તેમ સુખ શાંતિ પ્રાપ્ત કરવા સતત આપણે તો ભૌતિકતામાં છીએ. ભૌતિક કાર્યો ઘણા બધા કરીએ જરૂરી છે આપણે કરતા હોય છે દિવસભર. તો હવે આ જે ભૌતિક કાર્યો છે ને એ કર્મ છે સકામ કર્મ, જે આપણે લઈ જઈને આપણે આ ચર્ચા આ સ્લાઇડ ની કરતા હોય છે લેવલ 1 માં. ખૂબ ભોગો ભોગવવાની ઈચ્છા છે તો જન્મ એવું મળે છે. બે વસ્તુઓ છે જે નક્કી કરે છે કે નેક્સ્ટ બર્થ કેવું મળશે. બોલો કઈ બે વસ્તુઓ છે? મૃત્યુ સમયે ઈચ્છા અને આપણા કાર્યો આપણા સકામ કર્મો. આપણા કર્મો. અંતકાલી ચ મામેવ. હા, આગળ શ્લોક આવવાનું છે 5મા નંબરમાં. મૃત્યુ સમય જે સ્મરણ કરો છો તમે એ એક વાત, અને બીજી વાત કઈ તો આખા જન્મ દરમિયાન જે મુજબના કાર્યો કર્યા, જે રીલ્સ જોઈ, એટલે મેં કીધું મોબાઈલ થી દૂર રહેવાનો થોડો પ્રયત્ન કરવો જોઈએ. જે રીલ્સ જોઈ તમે, જે વિડીયો જોયા, જે ઓડિયો સાંભળી લીધો, આપણને તો લાગે અરે 30 સેકન્ડની તો છે અત્યારે પૂરી થઈ જશે, શું છે જોવું તો ખરું. આવું કરતા કરતા આપણે જોતા હોય છે ગમે તે વસ્તુ, પણ ઇન્દ્રિયો ખૂબ પ્રબળ છે અને સબકોન્શિયસમાં નાખી રહ્યા છે આપણે આ બધી વસ્તુઓ, ગંદકી. તો વિચાર કરીને કરવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. તો આવી રીતે બે વસ્તુઓ નક્કી કરે છે કે કયો બર્થ મળશે. તો ખૂબ ભોગો ભોગવવાની ઈચ્છા છે તો કૃષ્ણ છે ને એવી વ્યવસ્થા કરી આપે છે કે તમને મળશે નેક્સ્ટ બર્થ એવું જ મળશે કે ત્યાં તમે ગમે તેટલો ભોગો ભોગવો. પણ કાર્યો તો એવા નહોતા તમારા જીવન દરમિયાન કે મનુષ્ય દેહ મળે તો પછી કૂતરાની યોની મળી રહે છે. કૂતરો બની જાય અને વ્યક્તિ ગમે ત્યાં ગમે તે જગ્યાએ ભોગો ભોગવી શકે છે. પછી ખૂબ ગંદુ ગંદુ કઈ ખાવાની ઈચ્છા છે તો સ્લાઇડમાં જોઈ શકીએ છીએ આપણે. ગમે તે ખાવાનો શોખ છે તો ઈચ્છા પૂરી કરી દેશે. ભોંડના રૂપમાં એ યોનિમાં જન્મ કર્મો કર્યા, સારા સારા કર્મો કર્યા, તમે કોઈને હેરાન ના કર્યું, ખૂબ સારું સાદગીપૂર્ણ જીવન યાપન કર્યું તો ઉચ્ચ લોકો સ્વર્ગ લોકમાં જીવન મળી જાય છે. ખૂબ ભોગો ત્યાં આપણે ભોગવી શકાય છે ઉચ્ચ લોકમાં જઈને. પણ જો કૃષ્ણ ભક્તિ કરી હશે માત્ર ત્યારે ને ત્યારે જ ભગવાનના ધામમાં, ગોલોક વૃંદાવન ધામમાં આપણને સ્થાન મળે છે. આ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે. જેવા કાર્યો કરીશું એવા જન્મ આપણને નેક્સ્ટ જન્મ છે મળશે. એવું નહીં કે એક તો ગમે તેને ભજીશું આપણે અને આપણે પહોંચી જઈશું કૃષ્ણના ધામમાં, અથવા તો ગમે તે એક્ટિવિટીઝ કરીને અંતકાલ કીધું છે ને, અરે અંતકાલમાં લઈ લઈશું ના તો કૃષ્ણ ધામ મળી જશે મને. તો અંતકાલમાં એ નામ લેવું જ એ કેવું છે આગળ શ્લોકમાં આવશે ત્યારે આપણે ચર્ચા કરીએ. તો ઘણા લોકોને છે કે બસ પોતાની દીકરીમાં, અરે દીકરી પ્રત્યે ખૂબ આસક્તિ છે, મારી દીકરી મારી દીકરી, સાસરે જતી રહી છે તો એ મારી દીકરી. હવે તો આજે શરૂઆત જ કરી વરુથની એકાદશીનો જે મહિમા હતું એ જ હતું. શું હતું? તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે તો કન્યાદાન. કન્યાદાન જેટલું એનું મહિમા છે. અરે દાનમાં આપી દીધી ને તમે કન્યા, તો હવે શું કામ એના ઉપર તમે એટલો જ અધિકાર જમાવવાનો પ્રયત્ન કરો છો? એને પણ રહેવા તો એની જીવનમાં આગળ થોડીક સ્ટ્રગલ થાય છે શરૂઆતમાં, થોડોક સ્પેસ આપો એને પણ. આપણે નથી કહેતા કે દહીં છે એ જયારે જમાવવા માટે આપણે મૂકીએ છીએ, મેરોન મૂકતા હોય છે દૂધમાં, તો દહીં બનવા માટે રાખીએ છીએ ત્યારે એને થોડોક સમય રાખી દેતા હોય છે. ઘડી ઘડી એને ચેક કરતા હોય છે ચમચી હલાવીને, અરે થઈ કે નહીં, દહીં જામી કે નહીં, દહીં જામી કે નહીં. અત્યારે ઠીક છે સમર સિઝન છે, ઠંડીના દિવસોમાં આવું કરીશું તો 2 દિવસ સુધી તમારી દહીં નહીં જામે. તો થોડુંક સમય થોડુંક સ્પેસ દેવું જોઈએ. અને કન્યાદાન કર્યા પછી પણ તમે અધિકાર જ જમાવી રહ્યા છો, મારી દીકરી, ખૂબ આસક્તિ દીકરીમાં. તો દીકરીના ઘરે તમને જન્મ મળશે નેક્સ્ટ બર્થમાં. પણ કાર્યો તો એવા નહોતા કે માનવ દેહ જ મળે. તો કાર્યોના મુજબ થઈ શકે કે કોક્રોચના રૂપમાં જન્મ મળી ગયો છે, થઈ શકે કે લિઝાર્ડને શું કહે છે ગુજરાતીમાં? ગરોળી. ગરોળી. ખૂબ ગમે નહીં આપણે એવું ઉદાહરણ છે, પણ થઈ શકે કે ગરોળીના રૂપમાં જન્મ મળી ગયો. હવે રહો દીકરીના ઘરે પૂર્ણ સમય. હવે દીકરી જે પણ મમ્મી મમ્મી કરતી હતી, એક એક વાતમાં ફોન ઘુમાવતી હતી મમ્મીને, એ જ દીકરી હવે તમને જોઈને ગરોળીના રૂપમાં જોઈને જોરથી ચિલ્લમ ચાલી કરી દેશે, આ નહીં ઘરથી બહાર કાઢો, કાં તો આ ઘરમાં આ રહેશે, કાં તો હું રહીશ, એવું કરશે. એ જ દીકરી તમારી કોક્રોચને જોઈને બૂમો પાડી દેશે, આજુબાજુ વાળા બધા ભેગા થઈ જશે, શું થયું શું થયું, અરે કોક્રોચ આવી ગયું, કોક્રોચ આવી ગયું, આવું કરતા હશે ને. તો આવી રીતે જન્મ મળે છે. વિચાર કરો, સમજવું મહત્વપૂર્ણ છે કયા ભાવમાં આપણે જીવન યાપન કરી રહ્યા છે. બસ તમે લોકો મેસેજ મૂકો છો, મારી સ્ક્રીન જતી રહે છે.
હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ. હવે પ્રકૃતિ કોને, અર્જુનજીનો પ્રશ્ન હતો પ્રકૃતિ શું છે, તો નિરંતર પરિવર્તનશીલ છે આ જે પ્રકૃતિ છે એ. હું વિનંતી કરીશ 5 મિનિટ સુધી થોડોક મેસેજ નહીં મૂકતા, મને સ્લાઇડ જતી રહી છે મારી. નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ છે એ અધિભૂત કહેવાય છે, સતત પરિવર્તનશીલ છે. તમારા આજુબાજુ તમે જોઈ લો કે પહેલા જેવું હતું 2-5 વર્ષ પૂર્વ, અરે 2-5 વર્ષ છોડી દો, 6 મહિના પહેલા જેવી સ્થિતિ હતી એક્ઝેક્ટ એવી સ્થિતિ નથી હોતી. ચેન્જ, ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે. તમે જ્યારે રસ્તાથી પસાર થતા હો છો એ સમય પણ ઘણા બધા ચેન્જીસ તમને લાગશે, અરે પહેલા તો આ નહોતું. કોઈ સિટીમાં તમે જો 6 મહિના પાછળ ગયા હો તો તમને લાગશે કે અરે આ તો બધું નવું, નવા મોલ ખુલી ગયા, નવું રસ્તોય નવું બની ગયું. બધું देश बदल रहा है, सारी बात છે કે देश बदल रहा है, તો પણ સતત પરિવર્તનશીલ છે, કહેવાનું તાત્પર્ય આ છે. હરે કૃષ્ણ. પ્રકૃતિમાં બધું જ આવી ગયું, આપણે પણ પ્રકૃતિ છે, પ્રકૃતિ પુરુષ છે, તો આખો એક અધ્યાય છે 13મો અધ્યાય, ત્યાં ચર્ચા થતી હોય છે વિગતવાર. અહીંયા શોર્ટમાં ભગવાન ઉત્તર આપી રહ્યા છે કે સતત પરિવર્તનશીલ છે આ પ્રકૃતિ. તો પ્રકૃતિમાં બધું આવી જાય છે, આપણે પોતે પણ પ્રકૃતિ છે, પુરુષ કૃષ્ણ છે. તો આપણે પણ સતત ચેન્જ, આપણું શરીર જોઈ લો તમે, 6 જે મુખ્ય પરિવર્તનથી એ પસાર થતું હોય છે. જન્મ લે છે, પછી ગ્રો કરે છે, એની વૃદ્ધિ થાય છે, પછી થોડોક સમય રહે છે, પછી નેક્સ્ટ જનરેશન બર્થ આપે છે, જન્મ આપે છે અગલી પેઢીને, પછી ક્ષીણ થાય છે શરીર એનું, અને અંતમાં તો ક્ષય થઈ જાય છે. તો આવી 6 પરિવર્તનથી પસાર થાય છે. અને ગમે તે લઈ લો તમે, ગમે તે યોની લઈ લો, સતત પરિવર્તનશીલ છે. વસ્તુ લઈ લો કંઈ. તો અહીંયા એક ઉદાહરણ જે આપેલું છે, તો પ્રભુપાદજી છે ને ભાવાર્થમાં સમજાવે છે કે ચિંતન, સતત જેનું ચિંતન કરીને એવા આપણે બની જઈએ છીએ. તો અહીંયા જે બટરફ્લાયની લાઈફ સાયકલ બતાવી રહ્યા છે, તો બટરફ્લાયની લાઈફ સાયકલ જુઓ તમે, જ્યારે કેટરપિલર હોય છે, પ્યુપા, કકુન, આ બધાથી પસાર થાય છે, એ સમય એને જોઈને કોઈ કહી ના શકે કે આવી સુંદર મજાની પતંગિયું બનવાનું છે. આજે ઈયળ છે, કેટરપિલર છે, ઈયળ છે, આમાંથી આવું સુંદર મજાનું કલરફુલ પતંગિયું બનશે. પણ એને પોતાને ખૂબ ઈચ્છા છે, એનું સતત ચિંતન છે એ જે ઈયળ રૂપમાં છે ત્યારે, કે મારે તો પતંગિયું બનવું છે, મારે તો પતંગિયું બનવું છે. અને આવું કરતા 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 એક દિવસ એવું આવે છે, બધી સ્ટ્રગલ, ખૂબ સ્ટ્રગલ છે બટરફ્લાયના લાઈફમાં પણ. આ પ્યુપા, કકુનને જ્યારે ફોડીને બહાર નીકળે છે ને, પંખ જ્યારે બહાર કાઢવાની આવે છે સ્ટેજ, એ સમયે એને પણ ખૂબ પેઇન થાય છે. તો આટલી સ્ટ્રગલ કરીને જ્યારે બહાર નીકળે છે, તો સરસ મજાનું પતંગિયું એને આપણે જ્યારે જોઈએ તો આપણે પણ જોતા જ રહી જઈએ છીએ. આવું સરસ મજાનું પતંગિયું બને છે. જેવું ચિંતન કરીએ છીએ એનું અર્થ છે, પ્રભુપાદજી કહે છે કે જેવું ચિંતન કરો છો ને એવા બની જાઓ છો. હજી એક દાખલો સમજીએ આપણે. તો ભૌતિક જગતમાં છે, તો એક ભૌતિક જગતનું આપણે લઈશું હજી એક ઉદાહરણ, કે પ્રેમી હોય તો પ્રેમી જેવા જ આપણે બની જઈએ છીએ. શું કામ? કારણ કે સતત આપણા ચિંતનમાં છે. એની સાથે આપણે, જરૂરી નથી કે ઘણી વખત એની સાથે આપણે હોઈએ એ સમય હાજર, પણ ભલે ફિઝિકલી અબસેન્ટ હોઈએ, પણ મેન્ટલી તો સતત આપણા માઇન્ડમાં એ જ હોય છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ સતત. તો જેવા સંગમાં રહીએ એવું કહેવાય છે ને કે એના જેવા બની જતા હોય છે. તો જે પ્રેમી છે તો સતત આપણા ચિંતનમાં એ જ હોય છે, તો એના જેવી જ બોલવાની આપણી પણ સ્ટાઇલ થઈ જાય છે. તમે ઓબ્ઝર્વ કરો, કોઈની સાથે વધારે સમય તમે છો, આમ વધારે સમય યાપન કરતા હો કોઈની સાથે, તો એના જે શબ્દો હશે, અમુક શબ્દો એ બોલતો હશે, બોલતી હશે, બોલવામાં પ્રયોગમાં લાવતી હશે, તો એ જ આપણે પણ બોલતા થઈ જઈએ છીએ, એ જ આપણે યુઝ કરતા થઈ જઈએ છીએ. એના જેવું જ, એ જેવી રીતે જે કલર્સ વધારે પહેરે છે આપણે પણ એવું જ પહેરતા થઈ જઈએ છીએ, કારણ કે પ્રેમ છે. તો એને ગમે છે તો આપણને પણ ગમતું થઈ જાય છે. તો એની જેવી જ આપણી હેબિટ્સ જે છે એ જાણતા અજાણતા પણ બનતી જાય છે સતત, કારણ કે ચિંતનમાં એ જ છે. એટલા માટે આપણે એના જેવા બનતા જઈએ છીએ. એને જેવી રીતે બેસવું પસંદ છે, ચાલવું પસંદ છે, બોલવું પસંદ છે, જે જોવું પસંદ છે, ઇનફેક્ટ એ જ કહે છે કે હું તો આ જોઉં છું મોબાઈલ ઉપર, ટીવી ઉપર, તો આપણે પણ એ જોતા હોય છે. આ તો થઈ ગઈ ભૌતિક જગતની. તો વિચાર કરો, એક ભૌતિક જગતના પ્રેમીની આ અવસ્થા થઈ શકે, તો ત્રિલોકના અધિપતિનો જે પ્રેમી છે એની કેવી અવસ્થા છે? મને એક લીટી યાદ આવી રહી છે, તો કહું, प्रेम की माला जपते जपते आप बनी मैं श्याम, છે ને કે સતત પ્રેમ કે રંગ में ऐसी डूबी बन गया एक हीरो. તો પ્રેમ કી માલા બનતે બનતે આપ બની મેં શ્યામ. આનું પણ અર્થ એવું નથી કે શ્યામનું ચિંતન કરતા કરતા એ શ્યામ જ બની ગઈ. જે ગોપી ભાવમાં ગીત છે, જે ભાવમાં ગીત છે,
તો એ પોતે ભગવાન બની ગઈ એવું નથી ને. આ કનેક્શન છે શિલા પ્રભુપાદજી જે ભાવાર્થમાં લખે છે એની સાથે, કે કહે છે પ્રભુપાદજી કે ઈયળ જો વિચાર કરી 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 ચિંતન કરી કરીને પતંગિયો બની જાય છે, તો આપણે પણ ચિંતન કરીશું ને સતત કોનું? કૃષ્ણનું સ્મરણ કરીશું, ચિંતન કરીશું, તો આપણે પણ એના જેવા, કોના જેવા? કૃષ્ણ જેવા, શ્યામ સુંદર જેવા આપણે પણ બની જઈશું. બની જઈશું એટલે એ જ કે આપ બની મેં શ્યામ, અગેન કનેક્શન. તો એવું નથી કે આપણે કૃષ્ણ બની જઈશું, પણ કૃષ્ણ જેવા એટલે કે કૃષ્ણ જે પ્રકૃતિ છે, ગુણાતીત અવસ્થા, ગઈકાલે ચર્ચા કરી, ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરીશું. આપણે પણ સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે કૃષ્ણનું એ પ્રાપ્ત કરી શકીશું. તો સતત ચિંતનમાં કીધું ને, ગઈકાલે ભણ્યા આપણે 7મા અધ્યાયમાં, સતત ચિંતનમાં કૃષ્ણ કેવી રીતે થઈ શકે, શું એક્ટિવિટીઝ હતી, જે વસ્તુ હતી જે જોઈને કૃષ્ણ આપણને યાદ આવે. પ્રયત્ન કરીશું આપણે પણ. પ્રેમમાં આપણે નથી કૃષ્ણના એટલા, કૃષ્ણ ઇનફેક્ટ આપણને પ્રેમ કરે છે. આપણે તો કઈ કૃષ્ણને આપણી જે મુજબની સેવા છે, આપણે લાગે અરે કેટલી સેવા કરું છું હું તો કૃષ્ણની. આપણે બાલગોપાલની ચર્ચા કરીએ છીએ, જે મુજબને આપણી સેવા છે ને, એ આવી સેવા જો કોઈ વ્યક્તિની કરીશું ને, તો ચોક્કસ એ વ્યક્તિ ભાગીને આપણને છોડીને કંટાળીને જતું રહેશે. પણ કૃષ્ણ એટલા કૃપાલુ છે કે સેવા સ્વીકારે કરે છે, અને કૃષ્ણ કારણ કે આપણને પ્રેમ કરે છે. પછી આગળ આ પ્રકૃતિ કીધું ભગવાને, પછી વિરાટ રૂપ છે એ અદિતિ. હા, હરે કૃષ્ણ. તો અધિભૂત કોને કીધું છે? તો ભગવાને ભૌતિક પ્રકૃતિ અધિભૂત છે, અને વિરાટ રૂપ જે છે ભગવાન, જેની ચર્ચા 11મા અધ્યાયમાં આવે છે, ચંદ્ર સૂર્યનો સમાવેશ છે, બધા દેવતાઓનું દર્શન કરાવે છે, શિવજી બ્રહ્માજી. તો એને ભગવાન કહે છે કે અધિદેવ. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં અધિયજ્ઞો અહમે માત્ર દેહે દેવ ભૃતાંબર. તો બધાના હૃદયમાં કૃષ્ણ કહે છે કે પરમાત્મા સ્વરૂપે સ્થિત હું પરમેશ્વર એટલે અધિયજ્ઞ છું, યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. એટલે કે બધાના, આપણા બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ પોતે વિરાજમાન છે, એ યજ્ઞના સ્વામી છે. તો હવે મૃત્યુ સમયનું શ્લોક આવી રહ્યું છે, તો 8:58 થયા છે. ઠીક છે, બ્રેક લઈ લઈએ, કારણ કે પછી વિષય કન્ટિન્યુમાં રહેશે. હરે કૃષ્ણ. જિજ્ઞાશ્રી માતાજી, આર યુ ધેર? હરે કૃષ્ણ માતાજી. જી માતાજી. તો લઈ મધુરાષ્ટકમ લઈ લઉં છું. હરે કૃષ્ણ. હરે બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ નમો ભગવતે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ વેણુ મધુરો રેણુ મધુરો પાણી મધુર પાદૌ મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીહિતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ કર્ણમ મધુરમ તર્ણમ મધુરમ હરણમ મધુરમ સ્મરણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं दृष्टं मधुरं श्रेष्ठं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गाओ मधुरा यष्टि मधुरा सृष्टि मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् इति श्रीमधुराष्टकं समाप्तम्। हरे कृष्ण श्री वल्लभाचार्य की जय। हरे कृष्ण हरे कृष्ण। હરે કૃષ્ણ. ખૂબ સુંદર માતાજી, ખૂબ જ સુંદર લાગે છે મને પણ. પહેલા તો નાના હતા ત્યારે ખબર નહોતી, વલ્લભાચાર્ય આચાર્ય વિશે એટલું કઈ નોલેજ નહોતું, પણ જયારે સાંભળતા ને ખૂબ સુંદર કનેક્શન કૃષ્ણ સાથે આપણને બેસી જાય છે કે કૃષ્ણ કેટલા મધુર છે. તો એક એક વર્ણન અહીંયા વલ્લભાચાર્યજી કરી રહ્યા છે. ધન્યવાદ. તો આગળ વધીએ આપણે. હવે વિષય થોડો બદલી રહ્યું છે આપણો, જે ભગવાન ઉત્તર આપવાના પ્રયાણકાલે જે અર્જુનજીનો પ્રશ્ન હતો, હવે એના ઉપર ભગવાન આપણને સમજાવી રહ્યા છે. તો ખૂબ સુંદર શ્લોક છે અને આ પણ કંઠસ્થ બધાને થવું જોઈએ એવું શ્લોક છે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે અંતકાલે ચ મામેવ. અહીંયા ભગવાને ફરીથી ક્લિયરલી છે, ભગવદ ગીતા ખૂબ ક્લિયર છે. ક્યાંય ભગવાન અહીંયા કહી શકત ને તો આ દેવી દેવતાઓની શરણે આવી જાઓ અંતકાલે તો પણ ચાલશે, બ્રહ્માજીની શરણે આવી જાઓ તોય ચાલે, અરે શિવજીના શરણે આવો તોય ચાલે. તો કહે છે કે નહીં, ખૂબ ક્લિયરલી કહી રહ્યા છે કે અંતકાલે ચ મામેવ. અરે કહે છે કે જે મનુષ્ય અંત સમય મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે તે તરત જ મારી પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી, સંશય નથી. તો કૃષ્ણ કહે છે કે અંતકાલે કૃષ્ણને યાદ કરો તો કૃષ્ણનો જે ભાવ છે એને પ્રાપ્ત કરી શકીશું. તો બોલો, કરવું તો આ જોઈએ. તમને શું લાગે છે, થઈ શકે છે અંતકાલે? હા માતાજી, આપણે પ્રેક્ટિસ કરીએ તો શક્ય છે. આજે આખું જીવન પ્રેક્ટિસ કરીએ તો શક્ય બની શકે. સતત સ્મરણ કરીએ નિરંતર તો. હરે કૃષ્ણ. ધન્યવાદ. ઘણા લોકોને આ શ્લોકાથી લાગે યાર અંતકાલે કહેવાનું છે ને જય જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ એવું કહી દઈશું અમે, થઈ જશે, અમારું કામ બની જશે. તો તો માતાજી ભાવ હોવો જોઈએ ને અંદરથી, એવું થવું જોઈએ. અને એ ટાઈમે પ્રોપર્ટી ને ફેમિલી જ યાદ આવે, પરિવાર, રિશ્તેદાર, ધન દોલત. આખી દુનિયાદારી એ પેઢી યાદ તો યાદ જ નહીં આવશે, કારણ કે આપણે વાતચીત અને કપથી જ આપણે ઘેરાયેલા આવતું, એટલે બોલવાની તો કોઈ સવાલ જ નહીં આવતો એ સમયે સાથે. જી હરે કૃષ્ણ માતાજી. આપણે સતત નિરંતર એમનું જેમ કહ્યું ને તમે કે જાગ્યાતાથી સવાર, એ રીતે કાયમે કાયમ સતત એમનું ભજન કીર્તન કે એમના પાઠ કે એવું કર્યા કરીશું તો અંતકાલે ભગવાન કહે છે કે હું તમને યાદ દેવડાવીશ, એવો આપણને વિશ્વાસ હોવો જોઈએ. હરે કૃષ્ણ માતાજી. જી માતાજી, સુંદર. તો અહીંયા કૃષ્ણ કહે છે અંતકાલે જ મામેવ, મારું સ્મરણ કરો તો મારા ધનની પ્રાપ્તિ થાય છે. ખૂબ સુંદર આને સમજવા મળે. શ્રીમદ ભાગવતમનું પ્રથમ સ્કંદ અને અધ્યાય 9 જ્યાં વર્ણન આવે છે પિતામહ ભીષ્મ મૃત્યુશૈયા બાણશૈયા ઉપર જ્યારે છે અને એ સમય યુધિષ્ઠિર મહારાજે ખૂબ વિચલિત મન છે એમનું, યુદ્ધ થઈ ગયું, કુરુક્ષેત્રનું જીતી ગયા છે, પણ મન ખૂબ વિચલિત છે. એ માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, રાજ્ય કરવા તૈયાર નથી. શું કામ? કારણ કે એમને લાગી રહ્યું છે કે મારા કારણે, મારી મૂર્ખાઈના કારણે આટલા કરોડો લોકોનું હિંસા થઈ, એમનું પ્રાણ ગયું, તો હું દોષી છું એવું જયારે કહે છે. હવે કૃષ્ણ જે અર્જુનજીને ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું, યુધિષ્ઠિર મહારાજને પણ સમજાવી શકત, પણ ભગવાનને ખૂબ ગમે છે પોતાના ભક્તોને ગ્લોરીફાઈ કરે. તો ભગવાનને ગમે છે પિતામહ ભીષ્મને ગ્લોરીફાઈ કરવા, એટલે લઈ આવે છે પિતામહ ભીષ્મ પાસે અર્જુનજીને, અને બધા પાંડવો આવે છે એમની સાથે. યુધિષ્ઠિર મહારાજને કહે છે, એમને કહે છે કે તમે ઉપદેશ આપો.
અને એ જ એટલે જ ભાગવતમ કહે છે ભગવાનને, શું કહે છે કે કૃષ્ણે અદ્ભુત કર્મણા, કે કૃષ્ણના કર્મ કેવા છે તો અદ્ભુત કર્મ છે. તો સમજાવી રહ્યા છે એક બાજુથી યુધિષ્ઠિરને, અને બીજી બાજુથી સમજવા નથી દઈ રહ્યા, કારણ કે એ ઈચ્છે છે કે પિતામહ ભીષ્મ પાસે જવાનું એવું થાય અને બધા ત્યાં જઈએ. અને એ સમય તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો, ભાગવતમાં ખૂબ સુંદર ઉલ્લેખ છે કે જયારે અંત સમય છે પિતામહ ભીષ્મનો, તો એ સમય જયારે ઉપદેશ આપી રહ્યા છે ને, તો ભગવાન તો છે જ ત્યાં સાક્ષાત, પણ ભગવાનના જે કોઈ પણ અવતારો છે, શ્રીલ વેદવ્યાસજી થઈ ગયા અને બધા ભગવાનના પ્રિય ભક્તજનો છે, એ બધા પણ બીજા લોકથી પણ આવી ગયા છે. નારદજી આવી ગયા, પર્વત મુનિ આવી ગયા, બધાનું નામ છે કે ઉલ્લેખ છે, એ બધા ત્યાંથી આવી ગયા છે. અરે પિતામહ ભીષ્મ શરીર ત્યાગ કરશે, શું કહેવાના છે, શું કહેવાના છે, બધા જાણવા માટે તત્પર છે, બધા ત્યાં આવ્યા છે. તો આવી મૃત્યુ મળવી, આને કહેવાય છે આદર્શ મૃત્યુ. પિતામહ ભીષ્મનો જે પ્રસંગ આવે છે શ્રીમદ ભાગવત, આને કહેવાય છે કે મૃત્યુને મહોત્સવમાં પરિવર્તિત કરી દેવું. તો મૃત્યુ હોય તો આવી હોવી જોઈએ. તો પિતામહ ભીષ્મ ખૂબ પ્રેમ કરે છે કૃષ્ણ, વીર રસમાં પ્રેમ કરે છે ભગવાનને. તો એ સમય જયારે, કારણ કે એમની સ્તુતિઓ જયારે જોઈએ ને આપણે, ત્યારે ખબર પડે છે કે, અને જનરલી આપણે તો સિરિયલના માધ્યમથી કોઈ પણ પાત્રને સમજતા હોય છે, પણ સિરિયલના માધ્યમથી આપણે જોઈએ તો આપણી બુદ્ધિ એટલી, એક તો એ તમોગુણી વ્યક્તિઓ બનાવતો હોય છે સિરિયલો, તો એમને પોતાને એટલું દીપ જ્ઞાન નથી, નોલેજ નથી, થોડુંક ચેન્જીસ પણ કરી નાખતા હોય છે એન્ટરટેનમેન્ટના રીતે. પણ શાસ્ત્રોને આપણે શાસ્ત્રોથી ભણવું જોઈએ. જે બધા આપણા જે પાત્રો છે, એમનું વ્યક્તિત્વ, એમનું ચરિત્ર શાસ્ત્રોના માધ્યમથી ભણીએ તો આપણને ખબર પડશે કે પિતામહ ભીષ્મ 12 મહાજ કોઈ સાધારણ નથી. 12 મહાજનમાં જેમનું નામનો ઉલ્લેખ આવે છે એ છે પિતામહ ભીષ્મ. ખૂબ સુંદર સુંદર સ્તુતિઓ છે. એક મને યાદ આવી રહી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રભા ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. તો એવી સુંદર સ્તુતિઓ કરી છે ને આ વર્ણન કરી રહ્યા છે. આ સમય, મૃત્યુ સમય પિતામહ ભીષ્મ યાદ કરે છે કે યુદ્ધ ભૂમિ, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં જયારે ભગવાન, મેં કીધું તેમ વીર રસમાં ભગવાનને પ્રેમ કરે છે, તો ભગવાન રથનું પૈડું લઈને જયારે દોડે છે પિતામહ ભીષ્મની તરફ, તો એ સમયે હરે કૃષ્ણ. તો એ સમયે પિતામહ ભીષ્મને યાદ આવે છે કે ભગવાન મારી તરફ કેવી રીતે દોડ્યા હતા, અને ભગવાનનું રૂપ સૌંદર્યની અહીંયા વર્ણન કરી રહ્યા છે. કેવું સરસ મજાનું રૂપ છે ભગવાનનું. જો તો ખરા, પિતાંબર નીચે પડી ગયું છે ભગવાનનો, અને પ્રસ્વેદ બિંદુઓ જે મોઢા ઉપર આવી ગયા છે, એની ઉપર જયારે ધૂળ માટી છે એ ચોંટી રહી છે, તો કેવું સરસ મજાનું ચમકી રહ્યું છે. અને કેવું છે ભગવાન, તો ત્રિભુવન કમનમ, ત્રિભુવનના જે અધિપતિ છે, તમાલ વર્ણમ, તમાલ વર્ણ છે, તમાલ વૃક્ષ જેવું એમનું વર્ણ છે એવા ભગવાન, અને સૂર્યની જેમ એમનું જે પિતાંબર છે એ ચમકી રહ્યું છે. ઘુંઘરાળું લટો જે છે ભગવાનની, એ સરસ મજાની હવાથી અહીંયા ત્યાં ફરી રહી છે. આવું સુંદર રૂપ માધુરીનું વર્ણન અહીંયા કરી છે. પોતાને ભાગ્યશાળી સમજે છે. બધા શસ્ત્રો છોડીને ઉભા છે ને ભગવાનનું રૂપ સૌંદર્ય જોઈ છે ને આવીને અત્યારે જ મને મારી નાખો, આજ તો જોઈએ છે મને. અને ભગવાન અર્જુનજી કરતા પણ પોતાને વધારે ભાગ્યશાળી માની રહ્યા છે. શું કામ? અરે અર્જુનજીને તો પીઠ દેખાઈ રહી છે ભગવાનની, અને મને તો સાક્ષાત ભગવાનના સામેથી દર્શન થઈ રહ્યા છે. આ છે પિતામહ ભીષ્મ. ખૂબ સુંદર સ્તુતિઓ છે, 10 શ્લોકની ભીષ્મ સ્તુતિ. અવશ્ય સાંભળવાનો પ્રયત્ન કરજો. અને આપણે એટલું સામર્થ્ય આપણી વાણીમાં નથી, આપણી મતિમાં નથી કે આ ભગવાનની સ્તુતિ કરી શકાય. તો એટલા માટે પિતામહ ભીષ્મ જે સ્તુતિ શરૂઆત જ કરી છે કે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. અત્યાર સુધી મારી મતિ જે છે એ ભૌતિક તૃષ્ણામાં લાગેલી હતી, ભૌતિક ઈચ્છામાં લાગેલી હતી, એને હવે હું વિતૃષ્ણા, તૃષ્ણા વિના કરું છું. અને વિના તૃષ્ણાની જે મારી મતિ છે એ હું તમારા ચરણમાં હવે, આ સમય મારી પાસે કાંઈ નથી કૃષ્ણ. કારણ કહે છે ને, ભગવાનની શરણે, ગુરુની શરણે, ને મિત્ર પાસે, રાજા પાસે ખાલી હાથે જવું જોઈએ નહીં. કાંઈક ને કાંઈક ભેટ લઈ જવી જોઈએ. કૃષ્ણ આવ્યા છો તમે મારી પાસે, મારી પાસે કાંઈ નથી તમને આપવા માટે.
તો હું શું અર્પણ કરું તમને? અરે હું તો મારી મતિ તમારા ચરણે અર્પણ કરી રહ્યો છું. આ ભાવના પિતામહ ભીષ્મની જ્યારે વાંચીએ અને આ મૃત્યુ જેવી પિતામહ ભીષ્મને મળી છે કે અંત સમયે કૃષ્ણ પોતે સાક્ષાત એમની સમક્ષ હાજર છે, એ ઓર્ડર આપી રહ્યા છે. એ કૃષ્ણ, એક વિનંતી છે મારી, જો મારું મૃત્યુ ના થાય ત્યાં સુધી મારી સામે જ ઉભા રહો, આવી જ રીતે ઉભા રહો મારી સામે. તો કોણ કરી શકે? એ ભક્ત છે એ કરી શકે. કૃષ્ણ પણ ઉભા છે, બિલકુલ હલતા નથી. અને પિતામહ ભીષ્મ કૃષ્ણને જોતા જોતા એમની સરસ મજાની સ્તુતિઓ કરતા કરતા પોતાનો દેહ ત્યાગ કરે છે. અને મેં કીધું તેમ આપણી વાણીમાં સામર્થ્ય નથી, મતિ નથી, પણ પિતામહ ભીષ્મ જેવી રીતે સરસ મજાની સ્તુતિઓ કરી રહ્યા છે, બધા ભક્તોની ભાગવતમાં સરસ મજાની સ્તુતિઓ છે, એ અવશ્ય ગાવું જોઈએ આપણે. તો કૃષ્ણને સૌથી પહેલા તો એ ભક્ત યાદ આવી જાય. આપણે જયારે સ્તુતિ ગાતા હોય ને, કોઈ ભક્તના પદ ગાઈએ તો કૃષ્ણને પહેલા એક ભક્ત યાદ આવે. અને એ ભક્તો પર કૃષ્ણ જેટલી કૃપા કરી હશે ને, એટલી જ કૃપા આપણા ઉપર પણ અવશ્ય બતાવે છે. તો પિતામહ ભીષ્મ શું માગી રહ્યા છે? દરેક સ્તુતિના અંતમાં જુઓ તો વિજય સખે રતિરસ્તુ મે નવત્યા. અરે વિજય સખા એટલે કે અર્જુનજી વિજય હતા, તો તમારા ચરણોમાં મારી રતિ થાય. વારંવાર આ જ માગી રહ્યા છે કે મારી રતિ કેવલ ને કેવલ તમારા શ્રી ચરણોમાં થાય. એવી મતિ, ગતિ અને રતિ કેવલ અને કેવલ શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આપણે થાય. આવી આપણે પણ યાચના કરવી જોઈએ. શુદ્ધ ભક્તો પાસે કરવી જોઈએ, ગુરુઓ પાસે, આચાર્યો પાસે, અને ભગવાન પાસે પણ એ જ માંગવું જોઈએ. તો આવી સરસ મજાની મૃત્યુ. અચ્છા, પિતામહ ભીષ્મ એકલા જ છે? નહીં. જેટલાય ભક્તો છે એના ઉદાહરણ લઈ લો. આપણા શિલા પ્રભુપાદજીનું ઉદાહરણ આપણે લેતા હોય છે ને લેવલ 1માં, ધ લાસ્ટ મોમેન્ટ કહીને યુટ્યુબ ઉપર વિડીયો તમને મળી રહે છે, તમે અવશ્ય જોવાનો પ્રયત્ન કરો. પ્રભુપાદજીનું મૃત્યુ કેવી રીતે થયું છે, એમનું આખું બોડી એ સમયે જ્યારે વેજીટેબલ જેવું, ડોક્ટર્સે કીધું હતું કે વેજીટેબલ જેવું થઈ ગયું છે. તો આવી અવસ્થામાં કઈ કરી ના શકે. આવી અવસ્થામાં શિલા પ્રભુપાદજી શ્રીમદ ભાગવતમના ભાવાર્થો બોલી રહ્યા છે. મોટા મોટા ભાવાર્થો, અનુવાદ નહીં નાનકડો, મોટા મોટા ભાવાર્થો બોલી રહ્યા છે. એમના જે શિષ્યો છે એ જે રેકોર્ડર છે એ લઈને એમની પાસે બેઠા છે કે શું કહી રહ્યા છે શિલા પ્રભુપાદજી. આવી મૃત્યુ અનેક ભક્તો, અત્યારે પણ અનેક ભક્તો આપણને જોવા મળે છે. બધા ભક્તોના લઈ લો, હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીજી મહારાજ છે, એમને લઈ લો. આયેન્દ્ર પ્રભુજીનું આપણે લેતા હોય છે ઉદાહરણ, કે ખૂબ સુંદર કીર્તન કરતા, 24 કલાક કીર્તન જે હતું વૃંદાવનમાં, એને પુનઃ સ્થાપિત કરેલું. એમનું પણ મૃત્યુ જયારે થયું ને, તો ગેસ કે કઈક લીક થયું હતું એમના કક્ષમાં. અને જયારે દ્વાર ખુલ્યું તો બધાએ જોયું તો ગૌર નિતાઈના ચરણ પકડેલા છે એમને, અને એવી રીતે મૃત્યુ મળ્યું છે. તો વિચાર કરો કે કેવી ગતિ એમની નહીં થઈ ગઈ. પિતામહ ભીષ્મની જેવી ગતિ છે, શુદ્ધ ભક્તોની જેવી ગતિ છે, એવી ગતિ આપી રહ્યા છે કૃષ્ણ. તો મૃત્યુ જ કહેવાય છે ને એવું, કે મૃત્યુ છે એ બતાવી દે છે કે જીવન કેવું તમે જીવ્યા છો. અને અહીંયા એ પણ આપણે યક્ષનું જયારે પ્રસંગ આવે છે મહાભારતમાં, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. એક પ્રશ્ન યમરાજના પુત્ર એટલે કે યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું હતું યક્ષે, કહ્યું કે સૌથી મોટો આશ્ચર્ય કયું છે દુનિયાનું? ત્યારે આ શ્લોક કહી રહ્યા છે યુધિષ્ઠિર કે દરરોજ અહીંયા કેટલા જીવો જે છે અહીંથી યમરાજના ઘરે જઈ રહ્યા છે, કેટલા લાખો કરોડની સંખ્યામાં. તો પણ શેષા સ્થિરત્વમ ઈચ્છન્તિ કિમ આશ્ચર્ય મત પરમ. તો પણ તે અહીં સ્થિર રહેવા એને એવું લાગે છે કે મારું તો થોડી થયું છે, એનું થયું છે, પાડોશીનું થયું છે, મારું થોડી થયું છે. તો આવું વિચાર કરીને કોઈ પ્રયત્ન નથી કરી રહ્યો, કોઈ યત્ન નથી કરી રહ્યો કે મૃત્યુ માટે મારે પણ કઈ પ્રિપરેશન કરવી જોઈએ. તો સૌથી મોટો આશ્ચર્ય આ છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે. અચ્છા, એ તો ખબર પડી ગઈ અંતકાલે કૃષ્ણ યાદ આવે તો કૃષ્ણનું ધામ મળી જશે. મત ભાવ એટલે ભગવાનનું ભાવ એટલે એ જ કે સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે, ભગવાનનું જે ધામ છે, એની પ્રાપ્તિ થઈ જાય. એ કૃષ્ણ અહીંયા ઐશ્વર્ય આપી રહ્યા છે. અચ્છા, બીજું કઈ યાદ આવે તો કૃષ્ણ કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન્તે કલેવરમ. શરીર ત્યાગ કરતી વખતે જે ભાવની સ્મૃતિ કરો છો, તમે વૈતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. તો એ ભાવની પ્રાપ્તિ થાય છે. ખૂબ સુંદર ભરત મહારાજનો આપણે લેતા હોય છે શ્રીમદ ભાગવતમનો પ્રસંગ. શોર્ટમાં જોઈએ, બધું છોડીને જયારે જતા રહ્યા છે વનમાં, અને શું કામ? તો બસ વાનપ્રસ્થ આશ્રમ, 4 આશ્રમ આપણે ભણ્યા હતા, 4 આશ્રમ વાનપ્રસ્થ આશ્રમનું જયારે સમય આવ્યું છે, બધું છોડીને જતા રહ્યા છે કે બસ હવે તો ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશું. એમની પત્ની રોકે છે, બાળકો રોકે છે, તો એ બધાને છોડીને ગંડકી નદી છે નેપાલ પાસે, ત્યાં જઈને આ
યજ્ઞ કરી રહ્યા છે, હવન કરે છે. ત્યાં જોઈ છે કે એક હિંસક પશુ એક હરિણના પાછળ પડ્યું છે અને હરિણ પોતાને બચાવતા બચાવતા નદીમાં કૂદકો મારે છે. એ દરમિયાન એની પ્રસ્તુતિ થઈ રહી છે અને હરણના બચ્ચામાં એટલી આસક્તિ. તો કહેવાય છે ને કે ઘણી વખત એવું થાય કે હાથી નીકળી ગયું પણ પૂંછડું અટકી ગયું. સેમ કન્ડિશન કે બધું જ આટલું ઐશ્વર્ય. કહેવાય છે કે ભરત રાજાના નામથી દેશનું નામ ભારત પડ્યું. એટલો સમૃદ્ધ રાજ્ય છોડીને આવી ગયા પણ હરણમાં આસક્તિ થઈ ગઈ. તો મૃત્યુ સમયે હરણ ક્યાં ગયું? અત્યારે તો અહીંયા હતું, ક્યાં ગયું કરતા કરતા પગ એમનું લસી પડે છે ને એના દ્વારા એ ઘટનામાં એમની મૃત્યુ થઈ જાય છે. તો નેક્સ્ટ જન્મ હરણની યોનિમાં એમને જન્મ મળે છે. તો વિચાર કરો, એ તો ભક્ત હતા, તો યાદ રહ્યું, સ્મૃતિમાં હતું, તો પછી કોઈ પ્રયત્ન નથી કરતા પોતાનો જીવ બચાવવાનું. આશ્રમમાં આગ લાગી છે ઋષિઓની ત્યાં. નેક્સ્ટ હજી ત્રીજો જન્મ એટલે કે જળ ભરતના રૂપમાં. કાંઈ બોલતા જ નથી, આખી આપણે વિગતવાર લેતા હોય છે લેવલ 1 માં, એટલે અહીંયા ચર્ચા નહીં કરીએ. તો કહેવાનું તાત્પર્ય છે અંતકાલમાં હરણનું સ્મરણ કરવા માત્રથી હજી 2 જન્મ એમને લેવા પડે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઇનબોક્સ આપણે કહીએ ને કે કમ્પ્યુટરમાં હોય છે એક ઇનપુટ ડિવાઇસ, એક આઉટપુટ ડિવાઇસ. ઇનપુટમાં અટેન્ડન્સ ઓલરેડી લિંક મોકલેલી છે, જોઈ લો. જો કોઈને નથી મળી તો એડમિન કોર્સને વિનંતી કરીશ ફરીથી. ઇનપુટ ડિવાઇસમાં જે મૂકો છો એ જ તો આઉટપુટ ડિવાઇસ, એટલે પ્રિન્ટરથી બહાર આવી છે. આ ઇનપુટ ડિવાઇસ છે. શું અંદર મૂકો છો? ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ જ તો બહાર નીકળશે તમારું. તમે જેવો ચિંતનમાં છો એ જ શબ્દો તમારા મુખથી બહાર નીકળશે. તો ખૂબ મહત્વપૂર્ણ છે કે અંદર શું નાખી રહ્યા છે. તેથી હે અર્જુન તસ્માત કાલેષુ સર્વેષુ મા અનુસ્મર્ય. અચ્છા, કોઈને લાગે કે અર્જુનજી માટે છે. શું કામ? કારણ કે તસ્માત સર્વેષુ કશું મા યુદ્ધની વાત થઈ રહી છે. યુદ્ધ મને થોડી કરવું છે, હું તો ઘરમાં આરામથી બેઠી છું. યુદ્ધ તો અર્જુનજીને કરવું છે, એમના માટે છે આ શ્લોક. નહીં, શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં કહી છે કે સૌથી વધારે મહત્વપૂર્ણ આ ગ્રહસ્થો માટે છે. શું કામ? કારણ ભગવાન ગમે તેવું કાલ છે, ગમે તેવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં શું કરવાનું છે? તો મામ અનુસ્મર, કૃષ્ણનું સ્મરણ કરો અને યુદ્ધમાં જતા રહો. યુદ્ધભૂમિમાં જવા નીકળી જાઓ. અરે કઈ યુદ્ધભૂમિ છે? અમે તો ઘરમાં છીએ, અમે તો ઓફિસમાં આરામથી છે. તો તમારું જે વર્ક પ્લેસ છે, જે વર્ક ફિલ્ડ છે, એ જ તમારું બેટલ ફિલ્ડ છે. તો ગૃહિણી છે તો એમનું બેટલ ફિલ્ડ કયું છે? તો જ્યાં આપણે દિવસભરના કાર્યો કર્યો છો, મોસ્ટલી ટાઈમ તમે રસોડામાં વિતાવી રહ્યા છો, તો રસોડું તમારું બેટલ ફિલ્ડ છે. એ જ યુદ્ધભૂમિ થઈ ગઈ. બાળકો છે જે શિક્ષણ લઈ રહ્યા છે, તો એમના માટે એજ્યુકેશન જે છે, એમનું ક્લાસીસ છે, એ જ એમનું બેટલ ફિલ્ડ છે. તો ત્યાં જવા માટે જયારે નીકળી રહ્યા છો, પ્રભુજીઓ છે તો વર્ક પ્લેસ જે છે એમનું ઓફિસ છે, અથવા તો જે કઈ બિઝનેસની જગ્યા છે, તો ત્યાં જવા નીકળી રહ્યા છો, યુદ્ધભૂમિ માટે નીકળી રહ્યા છો, તો સૌથી મહત્વપૂર્ણ છે શું? તો મામ અનુસ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કરેલી યુદ્ધભૂમિમાં જતો રહે. તો કૃષ્ણનું સ્મરણ કરી લો. ઠીક છે કે અહીંયા ઘણા બધા લોકો 16 માળા નહીં પણ કરતા હોય, તો બધાને વિનંતી કરીશ, 1 માળા જપ સવારના આપણે ઇઝીલી કરી શકાય છે. તો તમે તમારા યુદ્ધભૂમિ ઉપર જ્યારે નીકળી રહ્યા છો જવા માટે, એની પહેલા 1 માળા જપ કરી લો અને જતા રહો. કારણ કે કૃષ્ણ કહે છે અને મયી અર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્ય સંશય. ગઈકાલે પણ ચર્ચા કરી હતી આપણે કે મન અને બુદ્ધિ મને આપી હતી. કૃષ્ણને 2 જ વસ્તુ જોઈએ છે આપણી પાસે. અને આપણે કહીએ કે તમે કહો ત્યાં મન લગાવી દઉં કૃષ્ણ, તમારામાં મારું મન લાગતું જ નથી. કારણ કે મન કેવું છે આપણે જોઈ લીધું છે, ચંચલ છે, ખૂબ ચંચલ છે, ઉચ્છૃંખલ છે, દુરાગ્રહી છે, છઠ્ઠા ભણીને આવે છે મનના ગુણધર્મો. તો અઘરું છે. કૃષ્ણ પોતે કીધું છે ને કે અઘરું છે, પણ કૃષ્ણે ત્યાં પણ એક રસ્તો બતાવ્યો હતો. અભ્યાસનો તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અહીંયા ફરીથી કહી રહ્યા છે અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના. એ પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં અભ્યાસ કરી લે. તું કયો અભ્યાસ કરું કૃષ્ણ? તો સતત મારું સ્મરણ કરી લે. એવી રીતે જો તું અભ્યાસ કરતો રહીશ ને તો તું કરી શકીશ. અને આવું કરતા કરતા લાભ શું છે કૃષ્ણ? તમને શું કામ યાદ કરીએ અમે? મામ અનુસ્મર યુદ્ધ છે, શું લાભ થશે? કૃષ્ણ કહે છે કે આવી રીતે મને યાદ કરતા કરતા, મારું સ્મરણ કરતા કરતા શું થશે? તો અંતકાળમાં નિશ્ચિતપણે તું મને પ્રાપ્ત કરી શકીશ. તો એવું એશ્યોરન્સ કૃષ્ણ પોતે આપી રહ્યા છે. અવશ્ય આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે પણ મામ અનુસ્મર, સતત આપણે કૃષ્ણનું સ્મરણ. કેવી રીતે થશે? અભ્યાસ. શરૂઆતમાં ડિફિકલ્ટ જ જશે, મારામાં મન નહીં લાગે, પણ જેમ કીધું હતું ને
બાર બાર અભ્યાસ તે જડમતી હોય સુજાન, રસરી આવત જાવત તે શીલ પર પડે નિશાન. કે વારંવાર અભ્યાસ કરતા રહીશું તો પોસિબલ છે. તો શીલા ઉપર પણ, પાષાણ ઉપર પણ રસથી આવી જ આવે છે, તો એના ઉપર પણ નિશાન પડી જતા હોય તો આપણા પણ પાષાણ રૂપી હૃદય ઉપર કૃષ્ણની ભક્તિ રૂપી નિશાન અવશ્ય પડી જશે. અને કૃષ્ણ કહે છે કે આવું કરવાથી શું થશે? તો તું મને પ્રાપ્ત કરી શકીશ. તો હવે સ્મરણ, તમારું ધ્યાન કેવી રીતે કરું કૃષ્ણ, તમારું સ્મરણ કેવી રીતે કરું? તો આને સમજવા માટે કૃષ્ણ આ શ્લોકમાં બતાવી રહ્યા છે કેવી રીતે કરવું કૃષ્ણનું સ્મરણ. તો કૃષ્ણ કહે છે કવિમ. કવિમ એટલે શું? કવિમ એટલે કવિતાઓ લખી છે, મોટી મોટી કવિતાઓ સુંદર મજાની, એને કવિ કીધું છે. કવિ એટલે શું બોલો તો? સર્વજ્ઞ. સર્વજ્ઞ. હરે કૃષ્ણ. સર્વજ્ઞ એટલે શું? બધું જાણનારા. બધું જાણનારા છે. ભૂતમાં જે થઈ ગયું, ભવિષ્ય વર્તમાનમાં થઈ રહ્યું છે, ભવિષ્યમાં જે થશે, બધું જેને જ્ઞાત છે એને કહેવાય છે સર્વજ્ઞ. એ છે કવિ. આવી રીતે મારું સ્મરણ કરો કૃષ્ણ કહે છે. પછી તો પુરાણમ અનુશાસિતારમ પુરાતન. તો કૃષ્ણ સૌથી પુરાતન છે, કારણ કે સર્વ કારણમ, બધાના કારણ જે છે, સ્તોત્ર જે છે, તો સૌથી પુરાતન એ જ થઈ ગયા. પછી પુરાતન છે. અચ્છા કૃષ્ણ પુરાતન છે તમારા, તો હવે ઘરડા થઈ ગયા હશે નહીં? તો મને કહો, તમે ક્યારે પણ એવું કોઈ પિક્ચર જોવા મળ્યું છે કે કૃષ્ણની આવી દાઢી આવી ગઈ છે, અરે હવે લાઠી લેવાની જરૂર પડી ગઈ છે? કારણ પુરાતન છે એ તો સૌથી. જોયું છે કોઈ પિક્ચર? હાજી કે નાજી? ના ના હા માતાજી, એ એવા સદૈવ નહીં. ના, નથી જોયું. સદા યુવાન જોયા છે. સદા યુવાન જ જોયા છે ને, યુવાન જ છે. કોણ કહે છે? તો બ્રહ્માજી સરસ મજાનું વર્ણન, બ્રહ્મ સંહિતા શ્લોક. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયૌવનમ ચ. બ્રહ્માજી કહે છે કેવા છો તમે? આદિ પુરુષો તો છો જ, પણ નવયૌવનમ ચ, સતત તમે નવ યુવાન. તો એમ કહેવાય છે કે 16 વર્ષથી ઉપરની કૃષ્ણની કોઈ આયુ ક્યારે પણ થતી નથી, સતત એ યુવાન જ છે. એટલે જ એમને કિશોર કિશોરી પણ કહેવાય છે. નહીં, શ્રીમતી રાધારાણી કિશોરી, કિશોર અવસ્થાને પાર નથી કરતા, સતત એટલી જ અવસ્થામાં એ સતત રહે છે. તો એવા છે કૃષ્ણ નિયંતા, બધાના નિયંતા કૃષ્ણ જ છે. લઘુતરથી પણ લઘુત્તમ. તો ભાવાર્થમાં શ્રીલા પ્રભુપાદજી લખીએ છે લઘુતરથી લઘુત્તમ કેટલા? તો આત્માનો સાઇઝ શું છે બોલો? બીજા અધ્યાયમાં જે ભણ્યા હતા, બાલાગ્રસ્ય ભાગસ્ય શ્વેતાશ્વરૂપ વિશે તો શ્લોક છે. વાળની ટોચના 10,000મો ભાગ. માતાજી હરે કૃષ્ણ. હરી બોલ. વાળના અગ્રભાગનું 10,000મો ભાગ એટલે કેટલો સૂક્ષ્મ, એટલી સાઈઝ છે આત્માની. તો શ્રીલા પ્રભુપાદજી કહે છે આવી આત્માની અંદર પણ, આવી આત્માના હૃદયમાં પણ પરમાત્મા સ્વરૂપે વિરાજમાન થઈ જાય છે. તો એટલા લઘુત્તરથી પણ લઘુત્તમ એ બની જાય છે કૃષ્ણ જે છે. પછી કેવા છે? તો સર્વના પાલન કરતા, આપણા બધાના પાલન હારે, નિર્ગુણ ઓર ન્યારે, તુમરે બિનો મેરા કોણ બધાના પાલન કરતા છે કૃષ્ણ. એવું નથી વિચારતા કે આ મારા ભક્તો છે, ચલો એમનું જ પાલન પોષણ કરીશું. આ બાજુ જે રહે છે ને, આ બધા તો અભક્તો છે અને મને માનતા જ નથી, બીજા કોઈમાં શ્રદ્ધા છે અથવા તો નાસ્તિક છે, એમનું પાલન પોષણ નહીં કરવું. ચલો આ એરિયામાં આવતીકાલથી વરસાદ બંધ, તડકો બંધ, સૂર્યપ્રકાશ જ નહીં આવે આટલા એરિયામાં, કોઈ ધાન્ય જ નહીં ઉગે આટલા એરિયામાં. એવું કરે છે કૃષ્ણ. તો જીવન યાપન માટે જેટલી બેસિક નીડ્સ છે, જે જરૂરિયાતો છે, એ વાસ્તવમાં કૃષ્ણ આપણે વારંવાર કહેતા હોય છે, કીડીને કણને બધી વ્યવસ્થા કરી છે, એ તો આપણને વિશ્વાસ નથી. તો બધાના પાલન કરતા છે. એવું નથી વિચારતા કે ભક્ત નહીં તો હું નહીં આપું એને. સમસ્ત ભૌતિક કલ્પનાથી પર છે. આપણી અકલ્પ્ય છે, અચિંતનીય છે કૃષ્ણ જે છે. એમને આપણે કલ્પના ના કરી શકાય કે કેવા છે, ને અચિંત્ય છે. તથા સૌથી મહત્વપૂર્ણ કે જે હંમેશા એક વ્યક્તિ છે. ક્યાં છે? તો કીધું છે કે અચિંત્ય રૂપમ. રૂપ કોનું હોય? રૂપ જે સાકાર છે એનું રૂપ હોય ને, નિરાકારનું કોઈ કહી શકે કે રૂપમ? આપણે દામોદર માસ આવે છે, દામોદર અષ્ટકમમાં
ચલો જેને આવડે છે ગાઓ પહેલી લીટી. નમામીશ્વરમ સચ્ચિદાનંદ દસોતકુંડલમ ગોવિંદ. હા, તો સચ્ચિદાનંદ રૂપમ. રૂપ કોનું હોય? જે આકાર જેનું હોય છે એ. તો એક વ્યક્તિના રૂપમાં છે કૃષ્ણ, અને એવી જ રીતે એમનો સ્વીકાર કરવો જોઈએ. કેવા છે? તો સૂર્ય સમાન તેજસ્વી છે. સૂર્ય સદા ચમકતું રહે છે. જ્યાં સૂર્ય છે ત્યાં અંધકાર પોસિબલ જ નથી કે બંને એટ અ ટાઈમ એટ અ પ્લેસ જોવા મળે. સૂર્ય આવે ને તરત જ અંધકાર દૂર થઈ જાય, કોઈ પ્રયત્ન કરવા ના પડે. સેમ વે આપણે બધા પણ અંધકારમાં છે. કયા અંધકારમાં છે આપણે બધા? હરે કૃષ્ણ. સૂર્ય રૂપી પ્રકાશ. થોડી લાઈટ અહીંયા આપણું અલગ ચર્ચા ચાલુ છે. અહીંયા માતાજીની કંઈક અલગ ચાલુ છે. હરે કૃષ્ણ. તો આપણા જીવનમાં જે અંધકાર છે કયું? તો અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે એમાં જયારે સૂર્યના રૂપમાં કૃષ્ણચંદ્ર, આપણા કૃષ્ણચંદ્ર છે સૂર્યની જેમ પ્રકાશ લઈને પ્રવેશે છે, તો ચૈતન્ય ચરિતામૃતમાં કહેવામાં આવ્યું છે ને, કૃષ્ણ સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં કૃષ્ણ તહાં નાહી માયાર અધિકાર. તો કૃષ્ણ કેવા છે? સૂર્ય સમાન. અને માયા કેવી છે? એ અંધકાર સમાન છે. અજ્ઞાનતા તો છે અંધકાર, માયા પણ અંધકાર સમાન. તો જે આપણો શ્લોક પણ આજે ગઈકાલે ભણ્યા હતા ને, માયા માટેનું, મામે વય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, તે તો માયાથી બચી શકાય ક્યારે? કૃષ્ણના શરણે જઈને. કારણ કે કૃષ્ણ સૂર્ય સમાન છે અને માયા તો અંધકાર છે. અંધકાર અને પ્રકાશ એક જગ્યાએ એક સમય ના રહી શકે. તો કૃષ્ણનો પ્રવેશ થાય ને અંધકાર દૂર થાય જ છે. દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે, ગુણાતીત છે. કૃષ્ણનું જે સ્વરૂપ છે એ બધા જ તમે જોઈ શકો છો. બ્રહ્માજી છે સતત ધ્યાન ભગવાનનું કરી રહ્યા છે. તમે જોયું હશે ને, કોઈ પણ દેવી દેવતાઓના પણ પ્રસંગમાં કોઈ પણ મુસીબત આવી ગઈ, કોઈ પણ કઈ થઈ, કોઈ મોટા મોટા તપસ્વી આવી જાય ને પૃથ્વીલોક ઉપર, તો ઇન્દ્રનું આસન ડોલવા માંડે છે. શું કામ? કારણ કે એને ભય થાય છે કે હવે મારું શું થશે. કારણ કે ઇન્દ્ર પણ સુખથી નથી રહી શકતા. આવતીકાલે એ શ્લોકની ચર્ચા કરીશું આપણે. તો બધા શું કરે છે? કહેવાનું તાત્પર્ય કે જયારે જયારે એમના ઉપર સંકટ આવે છે ને, એ બધા બ્રહ્માજીની પાસે જતા હોય છે. ચલો બ્રહ્માજી, આ સંકટ છે, બચાવો અમને. બ્રહ્માજી શું કરે છે? એમને ભગવાન વિષ્ણુના શરણે લઈ જાય છે. આ કંસનું હાહાકાર મચી ગયું હતું, બધા દેવતા આવ્યા હતા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી એમને લઈને જાય છે ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ પાસે, પ્રાર્થનાઓ કરે છે, યાચના કરે છે. તો ત્યારે જે છે પ્રકટ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ છે. ગોપી ગીતમાં પણ સરસ વર્ણન જોવા મળે છે. ગોપીઓ જયારે વર્ણન કરે છે કે તમે તો બ્રહ્માજીની પ્રાર્થનાઓથી આવ્યા છો. તો ત્યારે કારણ કે ખબર છે, બ્રહ્માજીને ખબર છે કોણ હેલ્પ કરી શકે આવી વિકટ પરિસ્થિતિમાં. શિવજીને ખબર છે, સતત એમનું મન જે છે ભગવાનના ચિંતનમાં છે. ખૂબ સુંદર એક ચોપાઈ પણ ગોસ્વામીજીની યાદ આવી રહી છે. એક પ્રસંગ આવે છે રામચરિતમાનસમાં, ત્યારે એ કહે છે ભગવાન છે શિવજી જે છે એ કહી રહ્યા છે પાર્વતીજીને, શું કહે છે? ઉમા કહું મેં અનુભવ અપના, સતહરિ ભજન હે ઉમા, હે પાર્વતી, મારો અનુભવ કહું છું, પોતાનો અનુભવ. અનુભવ એટલે કઈ વસ્તુ જે તમે અપનાવી છે જીવનમાં, તમે કરીને જોઈ છે, એને તો અનુભવ કહેવાય છે. પોતાનો એવું અનુભવ શેર કરી રહ્યા છે. કયું? તો મેં અનુભવ કર્યું છે હે પાર્વતી. કયું? તો સતહરિ ના ભજન. તો સત્ય તો કેવલ અહીંયા એક જ છે. કયું? તો હરિભજન કરવું આ જ સત્ય છે. તો બીજું બધું તો કીધું કે બીજું બધું સપનાની જેમ છે, વ્યર્થ છે બીજું બધું. તો અહીંયા ભગવાન આગળ કહે છે કે મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે બ્રહ્માંડની વચ્ચે, આ જે અધ્યાય છે ને યોગ મિશ્રિત ભક્તિનું વર્ણન છે. અહીંયા ભક્તિ તો છે, ભક્તિની ચર્ચા છે, પણ યોગ મિશ્રિત છે. હજી થોડાક શ્લોકો આવશે, આવતીકાલે ચર્ચા કરીશું. અનન્ય ભક્તિની પણ ચર્ચા થાય છે, પણ યોગ મિશ્રિત છે. એટલે કહે છે કે યોગીએ કેવી રીતે પ્રાણ ત્યાગ કરવો જોઈએ. તો બે બ્રહ્માંડની વચ્ચે અને એક હોય છે ને કે ષટ ચક્ર યોગ. 6 ચક્ર છે આપણા શરીરમાં, તમને ખ્યાલ છે ને, અલગ અલગ ચક્ર છે. તો અહીંયા જે છે આજ્ઞા ચક્ર, એટલા માટે કૃષ્ણજી અહીંયા કહી રહ્યા છે કે આ જે આજ્ઞા ચક્ર છે બે બ્રહ્માંડની વચ્ચે, ત્યાં સ્થિર કરો તમારા ધ્યાનની, પ્રાણની.
અને યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પરોવી દે છે જે યોગી. તો શું કરે છે? નિશ્ચિતપણે થાય છે શું આવા યોગી સાથે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. આવી રીતે કોઈ દેહ ત્યાગ કરશે. આ યોગી માટેની ચર્ચા છે. અલગ અલગ યોગીની ચર્ચા તો ભગવદ ગીતામાં છે. જ્ઞાન યોગી થઈ ગયા, હઠ યોગી થઈ ગયા, ધ્યાન યોગી થઈ ગયા, કર્મ યોગી થઈ ગયા. આપણે જોઈ ગયા છીએ, ખૂબ ક્લિયર કોન્સેપ્ટ કરીને આવ્યા છે છઠ્ઠા અધ્યાયમાં કે કૃષ્ણને કયા યોગી પ્રિય છે. કયા યોગી પ્રિય છે? ભક્તિ યોગી માતાજી, ભક્તિ યોગી. ભક્ત કૃષ્ણને પ્રિય છે. તો ભક્તિ યોગી ઉપર આ બધા જે છે ને શ્લોકો હવે જે આપણે ભણી રહ્યા છે એ લાગુ નથી થતા. જી ધન્યવાદ. ભક્તિ યોગી ઉપર આ શ્લોકો લાગુ નથી થતા જે અત્યારે ભણી રહ્યા છે, કારણ કે યોગ મિશ્રિત ભક્તિની ચર્ચા છે. યોગીની વાત છે કે ધ્યાન યોગમાં નિરાકારના ધ્યાનમાં કોઈ હશે તો એ આવા યોગીઓની અહીંયા ચર્ચા છે. તો જેઓ વેદોના જાણકાર છે, ઓમકારનું ઉચ્ચારણ કરે છે ઉચ્ચ સ્વરે, અને સંન્યાસ આશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ માર્ગ ઉપર જઈને જો તમને સિદ્ધિ જોઈએ, આ માર્ગ ઉપર જઈને જો તમારી મુક્તિ જોઈએ છે, તો આ ખૂબ જરૂરી છે કે બ્રહ્મચર્યનું પ્રેક્ટિસ હોવું જોઈએ. સંન્યાસ આશ્રમ છે, અને આ ષટ ચક્રના વિશે તમે જાણો છો, એક્ટિવ કરતા આવડે છે, બ્રહ્માંડમાં પ્રાણ કેન્દ્રિત કરવા આવડે છે. અઘરું છે આ બધું, વધારે અઘરું છે. એટલે 9મા અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન કહે છે કે અરે સુસુખમ કર્તુવ અવ્યયમ. શું છે? તો ભક્તિ યોગ. તો કરવામાં સરળ છે, આ તો થોડું અઘરું જ છે. તો કૃષ્ણ કહે છે આવી રીતે જેણે કર્યું છે ને, તો એના વિશેનું વર્ણન હવે હું તને સંક્ષિપ્તમાં કરવા જઈ રહ્યો છું કે આવી રીતે મનુષ્ય કે મુક્તિના પથ ઉપર આગળ કેવી રીતે વધી શકે છે. તો સમસ્ત ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્તિની યોગની સ્થિતિ યોગ ધારણા કહેવામાં આવે છે. તો કૃષ્ણે પહેલા કીધું ને કે મન બુદ્ધિ, મન મને અર્પિત કરી દો, બુદ્ધિ મારામાં લગાવી દો. પણ મન અને બુદ્ધિ ખૂબ અઘરી લાગે આપણને કે કૃષ્ણને ના આપી શકીએ. તો શું કરવું જોઈએ? તો આ એક માર્ગ છે. તો તમે શું કરો? ઇન્દ્રિયોને કૃષ્ણની સેવામાં લગાવી દો. તો એવી રીતે કરતા કરતા મન અને બુદ્ધિ ધીમે ધીમે લાગી જશે. પણ અહીંયા તો યોગીની ચર્ચા છે, ભક્તિ યોગની તો છે, પણ યોગ મિશ્રિત. અહીંયા કહે છે કે ઇન્દ્રિયોના કાર્યોથી વિરક્તિ ને યોગની સ્થિતિ એટલે યોગ ધારણા કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા અને મનને શું કરવું? તો હૃદયમાં ને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મરંધ્ર, આ જે સ્થાન છે અને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. તો અહીંયા સ્થિર કરવાનું છે પ્રાણને, અને શું કરવું? તો પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે. આ બધી હવે આ અધ્યાયમાં ઘણી બધી ચર્ચા છે કે દિવસે પ્રાણ ત્યાગ કરવું તો શ્રેષ્ઠ ગણાય છે, દિવસનો સમય હોવું જોઈએ, ઉત્તરાયણનો સમય સારું કહેવાય ને આ દક્ષિણાનું સારું ના કહેવાય, દિવસ રાત્રિ અમુક મહિના નહીં. પણ આ બધું યોગ મિશ્રિત ભક્તિ છે. યોગીઓ માટે ઠીક છે કે એમણે આ બધું ઇન્ફોર્મેશન રાખવી જોઈએ, કરવું જોઈએ. આપણે જે માર્ગ ઉપર છે, જે કૃષ્ણને પ્રિય છે, એટલે કે ભક્તિ યોગ ઉપર, એમને આ બધી વધારે ઝંઝટમારીમાં પડવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો આ શ્લોકની સાથે આજનું સેશન અહીંયા આપણે વિરામ આપીશું. આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે ઓમકાર કરીને અને દેહનો ત્યાગ કરે છે, તો નિશ્ચિતપણે દિવ્ય લોકમાં જાય છે, દિવ્ય ગતિ થાય છે એની. આવી રીતે જો પ્રાણે હવે ઓમ અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે ધ્યાન એટલે રાધા કૃષ્ણ જ બતાવવામાં આવેલા છે. શું કામ? ઓમ નું અર્થ પ્રણવ સર્વ વેદેશુ, ભગવાને પણ કીધું છે કે ઓમકાર હું છું. બીજું અ ઉમ બનીને બને છે ઓમ. અ એટલે અકાર, 10મા અધ્યાયમાં ભગવાન કહે છે અકાર હું છું. કૃષ્ણ. ઉ એટલે ઉર્જા એટલે શક્તિ શ્રીમતી રાધા રાણીને. મ એટલે જીવાત્મા, આપણે બધા. આવી રીતે ઓમ બને છે. અને આવી રીતે સમજીને આપણે કૃષ્ણનું ધ્યાન કરતા કરતા જો આગળ વધે યોગી પણ, તો પરમ ગતિને એ પામે છે, દિવ્ય લોકમાં એની ગતિ થાય છે. યોગ ભક્તિનું વર્ણન આ જે આપણે 2-3 શ્લોક ભણ્યા ત્યાં કરવામાં આવેલું છે કે ઇન્દ્રિય તૃપ્તિને ત્યાગ કરી દો, કાંઈ નહીં, આ વિષય ભોગની કોઈ ઈચ્છા નહીં, બ્રહ્મચર્યની પ્રેક્ટિસ, ઓમકારનું જપ, એક જગ્યા પર બેઠા છો આમ ધ્યાન મુદ્રામાં. આપણે તો આજકાલ એવી કન્ડિશન થઈ ગઈ છે કે 5-10 મિનિટ કોઈ કહે કે આમ ધ્યાન મુદ્રામાં બેસવું છે, સ્ટ્રેટ બેસવું છે, ગરદન પણ હલાવવાની નથી તમારી, તો તરત જ આપણી તો ડોક દુખી જાય, આપણી તો કમર છે વળી જશે. આવી કન્ડિશન છે. આ ખૂબ અઘરું માર્ગ છે, કારણ કે ભગવાન પણ 12મા અધ્યાયમાં કહે છે. તો આની સાથે આજનું સેશન અહીંયા આપણે વિરામ આપીશું. મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદોનો આભાર વ્યક્ત કરીને વાંછા કલ્પતરુભ્યશ્ચ
कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे राम राम हरे राम राम हरे राम हरे राम हरे